मुखम करोति वाचालम पंगुम लंघयते गिरियम यत्कृपातमहं वंदे परमानंद माधवम। राष्ट्रनी सेवा माटे अने एक सारा राष्ट्रનું નિર્માણ થાય તેના માટે અનેક કાર્યક્રમો યોજાતા હોય છે, પરંતુ આજના બાળકના માતા પિતાને ઉછેરમાં નડતી સમસ્યાઓનું સમાધાન થાય અને બાળકનો શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ થાય અને તેના દ્વારા સારા સમાજ અને સારા રાષ્ટ્રનું નિર્માણ થાય તેના માટે કોઈ પણ જાતની અપેક્ષા વગર અને સેવાના ભાવ સાથે કામ કરતું ગ્રુપ એટલે બર્ડ નેશન થ્રુ પેરેન્ટિંગ એટલે કે બાલ વંદના દ્વારા રાષ્ટ્ર નિર્માણ, આ ગ્રુપ દ્વારા આજે એક સારો એવો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। આ ગ્રુપમાં મેડિકલ સાયન્સ, શિક્ષણ, પોલીસ ડિપાર્ટમેન્ટ અને નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતા ડોક્ટરો, શિક્ષકો, પોલીસ અને પરિવારો એ તેના સભ્યો છે અને આ બધા જ ભેગા મળીને બાલ વંદના દ્વારા રાષ્ટ્ર નિર્માણ એ અભિગમ હેઠળ આજે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, જેનો વિષય છે બાળ ઉછેરમાં માતા પિતાની ભૂમિકા। અને આજના આ વિષયના વક્તા છે આદરણીય પ્રોફેસર ડોક્ટર રક્ષાબેન દવે। સૌ પહેલા આજના આ વક્તા આપણી વચ્ચે છે, એમનો પરિચય આપું તો, જો કે એમનો પરિચય આપવો હોય તો આ કાર્યક્રમનો જે સમય છે તે પણ ટૂંકો પડે। વિદ્યાર્થી કાળથી જ તેજસ્વી પ્રતિભા તરીકે ઉભરી આવેલા આદરણીય ડોક્ટર રક્ષાબેને 1986ની સાલમાં ભાવનગર યુનિવર્સિટીમાં ભક્તિ સાહિત્ય પર પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી છે અને શ્રીમતી ગાંધી મહિલા કોલેજમાં ગુજરાતી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષા રહી ચૂક્યા છે। તેમના પ્રથમ કાવ્ય સંગ્રહ સૂરજમુખીના આમુખમાં કવિશ્રી સુંદરને તેમને આધુનિક મીરા તરીકે નવાજેલા। એમણે ભગવદ્ ગીતા પર અનેક પુસ્તકો તો લખ્યા છે, પરંતુ 75માં ગ્રંથ મીરામય ભાગવત માટે ગુજરાતના અનેક કવિઓએ એમની બારોબાર પ્રશંસા કરેલી છે। ઉત્કૃષ્ટ બાળ સાહિત્ય સર્જન માટે ગુજરાત સાહિત્ય અકાદમીએ 1994ના વર્ષનો શ્રી ગીજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક ભાવનગર આવીને આપેલો અને એ ઉપરાંત એમણે અનેક એવોર્ડ પ્રાપ્ત થયેલા છે। ગુજરાતમાં સાહિત્ય ક્ષેત્રના અનેક પારિતોષિકો મેળવનાર આદરણીય ડોક્ટર રક્ષાબહેને બાળ સાહિત્ય, પ્રવાસ સાહિત્ય અને કાવ્ય સાહિત્યની કૃતિઓ દ્વારા તેમની બહુમુખી પ્રતિભાનો પરિચય આપ્યો છે। જેમને પ્રભુનો પૈગંબર એવું બાળકવાનું હોય ને, એમનું હૃદય હંમેશા કોમળ હોય છે, એમની પ્રતિભા હંમેશા અનેરી હોય છે અને તે એમણે બાલ ગીતો અને બાલ વાર્તાઓ દ્વારા ફલિત કર્યું છે। જેમની વાણીમાં માં સરસ્વતીનો વાસ છે એવા ડોક્ટર રક્ષાબેનના એક કાર્યક્રમનું હું સંચાલન 2008માં કરતો હતો, ત્યારે મને યાદ છે કે ગીતા એમને કેટલી વાલી, કૃષ્ણ એને કેટલા વાલા। ગીતા ઉપર જેમણે અનેક પુસ્તકો લખ્યા છે એવા બેને એક વાક્ય કહ્યું હતું તે મારા હૃદયમાં આજ સુધી ચોંટી ગયું છે। એમણે કહેલું કે ગીતા ગોળની ભેલી છે, જ્યાંથી બચકું ભરો તેમ મીઠી લાગી। આવા આપણા સૌના વાલા આદરણીય ડોક્ટર રક્ષાબહેનના વક્તવ્ય પહેલા હું બાલ વંદના દ્વારા રાષ્ટ્ર નિર્માણ ગ્રુપના શ્રી સાગરભાઈ દવેને વિનંતી કરીશ કે સ્વાગતના શબ્દો લઈને આવે શ્રી સાગરભાઈ દવે। વાચી નર્તયતો ક્ષિપ્રમ મેધામ દેહી સરસ્વતી। લાગણીના જળ વડે મર્દન કરું છું ને શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું। બે ગઝલ બે ગીતના પુષ્પો ચડાવી શ્રી રક્ષાબેનને વંદન કરું છું। ધારાનગરીનો એક પ્રસંગ સહજ રીતે શેર કરું કે એકવાર ધારાનગરી એટલે કે ભોજ રાજાની નગરી અને એમાં એક સહજ રીતે પ્રશ્ન પૂછાણો કે અમૃત ક્યાં છે અને કાલિદાસ સહિત બધા વિદ્વાનો બેઠા હતા અને પોતપોતાના પિંડે પિંડે મધિર ભિન્ન પોતપોતાની બુદ્ધિ પ્રમાણે બધા આનો જવાબ આપે। એક વિદ્વાન કે અવધવ કે દરિયામાં અમૃત છે, બીજો કે નાના વિધવ ચંદ્રમામાં અમૃત છે, ત્રીજો કોઈ વિદ્વાન રસિક હશે તો એ કહે છે કે શશી મુખે કે નાયિકાના મુખમાં અમૃત છે। અવધવ, વિધવ, શશી મુખે અને ચોથો વિદ્વાન કહે છે કે ફણીરામ નિવાસે કે નાના
જે પાતાળ લોક છે ને પાતાળ લોકમાં જે સર્પ છે ને એ સર્પ લોકમાં અમૃત છે. અને પાંચમો વિદ્વાન એ કહે છે કે ના ના, સ્વર્ગે સુધા વસતિ વૈ વિબુધા વદંતી, સ્વર્ગમાં અમૃત છે. હવે કાલિદાસજી આ બધાના જવાબ સાંભળે છે, પણ અહીંયા સંસ્કૃતની વાગ્મીતા છે કે એક એક શબ્દ દ્વારા આ બધા વિચારનું ખંડન કરે છે. એટલે કાલિદાસજી એમ કહે છે કે ક્ષારમ, કે જો દરિયામાં અમૃત હોય તો એ ખારું કેમ છે, ચંદ્રમામાં અમૃત હોય તો ક્ષીયમ, તો ચંદ્રમા ક્ષીણ કેમ થાય છે, પતિમૃતમ, નાયિકાના મુખમાં અમૃત હોય તો પતિમૃતમ, તો એનો ઘરવાળો ગુજરી કેમ જાય છે, મરણ કેમ થાય છે. ક્ષારમ ક્ષીયમ પતિમૃતમ ગરલમ, જો પાતાળ લોકમાં નાગ પાસે અમૃત હોય તો ગરલમ, તો ત્યાં વિષ કેમ છે. સુધા અને વિષ ગર તે સાથે ન હોય, અને સ્વર્ગમાં અમૃત હોય તો પતનથી, ત્યાં ગયેલો વ્યક્તિ પાછો કેમ આવે છે. તો હવે પ્રશ્ન તો ત્યાં ને ત્યાં જ રહ્યો. તો ક્વેશ્ચન ઇઝ ધેટ, તો વેર ઇઝ ધ નેક્ટર, અમૃત ક્યાં છે. અને પછી કાલિદાસજી જેમાં મોહર મારે ને તે વાક્ય બ્રહ્મ વાક્ય અથવા તો સિદ્ધાંત થઈ જાય. એટલે કાલિદાસજી એમ કહે છે કે કંઠે સુધા વસતિ વૈ વિદ્વત જનાનામ, કે જ્યાં વિદ્વાનો, જ્યાં આવો સંવાદ થતો હોય, જ્યાં આવા કાર્યો થતા હોય, તો વિદ્વાનોના કંઠમાં અમૃત છે. તો આ રક્ષાબેનના કંઠમાં અમૃત છે. તો શ્રી બાલ વંદના દ્વારા રાષ્ટ્ર નિર્માણ આ ગ્રુપ વતી માનનીય વરેણ્ય શ્રી રક્ષાબેનનું અમે સૌ સ્વાગત કરીએ છીએ. અને સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલા સૌ અભિભાવકો, વાલીઓ, આપ સૌનું પણ હાર્દિક સ્વાગત છે. અને હું બાલ વંદના દ્વારા રાષ્ટ્ર નિર્માણ ગ્રુપના બહેનોને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છથી બેનનું સ્વાગત કરે. હેતલબેન, છાયાબેન તથા સૌ બહેનો પુષ્પગુચ્છથી બેનનું સ્વાગત કરે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે આ ક્ષણને વધાવીએ. પ્રીતઃ પ્રીતિ પ્રમુખ વચનમ સ્વાગતમ વ્યાજહારમ. ખૂબ ખૂબ આભાર સાગરભાઈ. કોઈ પણ કાર્ય કરતા પહેલા બધાના જીવનની અંદર પ્રકાશ પથરાય અને શુભ મનાતા એવા દીપને આપણે પ્રજ્વલિત કરીએ તો બધાના જીવનમાં પણ પ્રકાશ પથરાય. એ માટે હું આદરણીય રક્ષાબહેનને વિનંતી કરીશ કે એમને વહાલા એવા બાળકો સાથે દીપ પ્રજ્વલિત કરે અને તેમાં સહભાગી થવા બાળકો સ્ટેજ પાસે પધારે. થઈ જશે, કઈ વાંધો નહીં. ચંદ્રમા મનસો જાતશ્ચક્ષોઃ સૂર્જો અજાયત શ્રોત્રાવાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. બાળકોને આપો. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યં ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય. દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિ પરબ્રહ્મ દીપજ્યોતિ જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપજ્યોતિ નમોસ્તુતે. દીપસ્થ દેવતાભ્યો નમઃ નમસ્કારાન સમર્પયામિ. તાનો વારો આવ્યો. રક્ષાબેન અને વાલા ભૂલકાઓનો હવે આપણે સમય ન વેડફતા જેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવા આજના વક્તા પ્રાધ્યાપક ડોક્ટર રક્ષાબેનને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમને અનુરૂપ માર્ગદર્શન તેઓ આપે. તો આપના આજના વક્તવ્ય માટે હું વિનંતી કરીશ રક્ષાબેન દવે. બાલં મુકુંદં મનસા સ્મરામિ બાલં મુકુંદં વચસા ગૃણામિ બાલં મુકુંદં શિરસા નમામિ બાલં મુકુંદં શિરસા નમામિ બાલં મુકુંદં શરણં પ્રપદ્યે બાલં મુકુંદં શરણં પ્રપદ્યે.
માતાઓ રૂપી બધી જ જશોદા મૈયાઓ અને પિતા રૂપી બધા જ નંદ બાબાઓ બાલમુકુંદને યાદ કર્યા અને હવે હું એ બે જણાને યાદ કરું છું કે જેણે આ તોફાની બારકસને મોટો કર્યો. આપણને તો ખબર નથી કેટલા કેટલા તોફાન કર્યા, માત્ર મટકા ફોડ્યા એટલી જ ખબર છે. આપણા બાળકે મટકું ફોડ્યું હોય તેને માર મળ્યો જ હોય, કૃષ્ણને માર મળ્યો નથી. પણ એણે તો એ ઉપરાંત પણ પાર વિનાના તોફાન કર્યા છે. ભાગવતમાં લખ્યું છે કે ગોપીઓના રસોઈ ઘરમાં જઈને એ લઘુશંકા કરી આવતો હતો. લો બોલો, આવું તો કેમ સહન થાય? અને છતાંય જશોદાએ કોઈ દિવસ એને માર્યો નથી. P4P કાર્યક્રમમાં અમે આ વાત કરીએ છીએ કે મારશો નહીં, બાળકોને મરાય નહીં, બાળકોને વઢાય પણ નહીં. બીજીભાઈ વધેકા તો કહેતા હતા કે ભૂલ કરે ને તોય ના વઢાય, ભૂલ કરે ને તોય ના મરાય, બાળકોને વઢાય નહીં. વઢવાથી એ કુંઠિત થઈ જાય, એની બુદ્ધિ કુંઠિત થઈ જાય, એનો વિકાસ અટકી જાય, એને મરાય નહીં. જુગતરામભાઈ એવું કહેતા હતા કે બાળકના મોઢા ઉપર એક તમાચો મારીએ ને એ બોમ્બાર્ડમેન્ટ કરતા પણ વસમો છે. આ બધી વાતો આપણે બધી ઠેકાણે પહોંચાડવાની છે. એટલા માટે આવા કાર્યક્રમો અમારે હસમુખભાઈ પણ કરાવે છે અને અહીંયા આ નિલેશભાઈ અને એમની કંપની પણ આ કાર્યક્રમ કરે છે અને એમાં એને મને બોલાવી છે. તો એમાં એવું છે ને કે હિમાલયના પ્રાંતમાં એક ચીપકો આંદોલન શરૂ થયું. એટલે કોઈ જો વૃક્ષને કાપવા જાય ને તો એને આમ ચીપકી જવાનું, એટલે ઓલો પછી મારી ન શકે કુહાડી. ચીપકો આંદોલન શરૂ થયું. બહુ સરસ કહેવાય, ચીપકો આંદોલન એ બહુ સરસ કહેવાય. પણ એ શરૂ શું કામ થયું એનું કારણ બહુ ખરાબ છે. બહુ ઝાડવા કપાતા હતા ને એટલે આવું આંદોલન શરૂ થયું. વૃદ્ધાશ્રમો કેટલા બધા બન્યા છે, બહુ સારી વાત છે. વૃદ્ધાશ્રમો બન્યા છે એટલે જ્યાં આગળ દીકરો અને વહુ વૃદ્ધોનું ધ્યાન રાખતા નથી ને એ વૃદ્ધોને સરસ મજાનો આશ્રય મળ્યો છે. તો વૃદ્ધાશ્રમો બન્યા એ સારી વાત છે, પણ એ શું કામ બન્યા એ કારણ બહુ ખરાબ છે. એવી રીતે આ બધા કાર્યક્રમો થયા કરે, બહુ સારી વાત છે, પણ શું કામ થાય છે એનું કારણ બહુ ખરાબ છે. મા બાપો સમજતા નથી પોતાની જવાબદારી બાલ ઉછેરની, એટલા માટે આવા કાર્યક્રમો થાય છે. એટલે કારણ બહુ ખોટું છે, કારણ બહુ ખરાબ છે. એટલું બધું બધે ઠેકાણે બધું જ સારું હોવું જોઈએ ને કે આવું કંઈ ઊભું જ ન થાય, પણ એને બદલે ઠેર ઠેર આવા કાર્યક્રમો બને છે. આ તમારો કાર્યક્રમ પતે ને પછી મારે બીજે પણ જવાનું છે. આ જ વાતો કહેવા જવાનું છે કે બાળકોને મારો નહીં, બાળકોને વઢો નહીં, બાળકોને ખૂબ આનંદ આપો, બાળકોને રમવા માટે અને આનંદ કરવા માટેની સુવિધાઓ આપો. આવું જ બધું મારે કહેવા જવાનું છે. એટલે તમને સમજાણું ને કે આ કહેવાય છે એ બધું બહુ સરસ છે, પણ એ કહેવાનું કારણ એવું છે કે મા બાપો જડભરત જેવા છે, એ ખોટું છે. એટલે જ મેં જશોદાને સંભાળ્યા, નંદ બાબાને સંભાળ્યા. અને આ બાળકો છે ને એ બાળકો નથી પણ એ બાલકૃષ્ણો છે. જે દિવસે માતા પિતાને બાળકમાં બાલકૃષ્ણ જોતા આવડશે ને પછી એને મારશે નહીં, પછી એને વટશે નહીં. હવેલીમાં જઈને પૂછો, હવેલીમાં જે રસોઈ થાય છે ને, ભગવાનનો જે ભોગ થાય છે ને એમાં મરચું નાખમ નથી આવતું, કારણ કે મરચું નાખે ને તો બાલકૃષ્ણને તીખું લાગે. એવી રીતે આપણા બાળકોને જે મીઠું લાગે ને એવું વર્તન આપણું હોવું જોઈએ. આ વાત ઠેર ઠેર કહેવાની છે. હમણાં જ હું એક વિડીયો જોઈને આવી, કોઈક મદ્રેસાનો વિડીયો હતો. કોઈક મૌલવી હતા ને એ છોકરાઓને એને 56 તમાચા માર્યા, દેખાડ્યા આપણને, ગણાવ્યા. આ તો કેવું કહેવાય. બીજી છોકરીઓ પણ હતી ત્યાં, કેમ સહન કરી લીધું, કેમ બધા રડવાના માંડ્યા, કેમ બધા મોટા સાહેબને કહેવા નહીં ગયા. ઠેર ઠેર છોકરાઓને માર પડે છે. જેમ આપણે કહી શકીએ ને કે અત્યારે પણ કોઈક જગ્યાએ કોઈક સ્ત્રી ઉપર બળાત્કાર થતો હશે, એમ આપણે કહી શકીએ કે અત્યારે પણ કોઈક છોકરાઓને માર પડતો હશે. આટલી હદે આપણો સમાજ બાળકો માટે બેફિકર થઈ ગયો છે. એટલે આવું બધું કહેવું પડે છે. શું કહું તમને, અહીંયા P4Pનું અમારું સૌરાષ્ટ્રનું કન્વેન્શન હતું અને ત્યારે મેં 2 નાટક કરાવેલા. એમાં એક નાટક હતું ગાયનેકોલોજિસ્ટે બજાવવાની એક નવી ફરજ, આવું એ નાટકનું નામ હતું. ગાયનેકોલોજિસ્ટે બજાવવાની એક નવી ફરજ. તો એમાં એક ગાયનેકોલોજીના ડૉક્ટર બેન બેઠા હતા
ટેબલ ઉપર, ખુરશી ઉપર. અને અંદરથી એક બેન જેણે બાળકને જન્મ આપ્યો હશે 2-3 દિવસ પહેલાં, અને આજે એને રજા મળવાની હશે એટલે એનો પતિ એને તેડવા આવેલો. તો 2 જણા આમ બાળકને લઈને નીકળ્યા. બાળક તો ઢાંકેલું ડૂબેલું હોય એટલે કાંઈ કોઈને બાળક ખોટું ખોટું લાવવું પડ્યું કે એવું કાંઈ હતું ને. આમ લુગડાઓનું પેલું લઈને આવ્યા. એટલે પેલા બેને કહ્યું બેસો, ડૉક્ટર બેને કીધું. એટલે પેલા બેઠા. એટલે ડૉક્ટર બેન કે જુઓ આ બાળક મોટું થશે, બહુ આનંદની વાત છે કે તમે જીવતું જાગતું એને લઈ જાઓ છો, પણ એ મોટું થશે ને પછી કજિયાઈ કરશે, હઠોઈ કરશે અને તમારું માનશે નહીં, એવું થશે. તો ત્યારે તમે એને વળતા નહીં, ત્યારે તમે એને મારતા નહીં. પછી એ ભણવા બેસે ને પછી ઓછા માર્ક લાવે એવું બને તો તમે એની સરખામણી કોઈની જોડે કરશો નહીં. આ તમારું બાળક છે, એ તમારી જેવું હોય, એ એની વેળે આવીને પડ્યું નથી, એને તમે લઈ આવ્યા છો એટલે એને મારશો નહીં. એટલે ઓલા એ બધા આમ કરતા હતા. એમ એટલું નહીં ચાલે, તમારે મને પ્રતિજ્ઞા મારી પાસે લેવી પડશે, મને વચન આપીને પછી જવું પડશે અહીંથી. એમ કરીને એણે આમ ગંગાજળની બોટલ લીધી અને પેલા બંનેના હાથમાં ગંગાજળ રેડ્યું અને પછી કહ્યું ચલો હું બોલ્યું એમ બોલો અને પ્રતિજ્ઞા લો. અમે અમારા બાળકને વટશું નહીં, મારશું નહીં, કોઈની જોડે સરખાવશું પણ નહીં, અમારું બાળક અમારી જેવું હોય એમ સમજીને એની બધી વાતોમાં અમે એને માફ કરશું. બધી પ્રતિજ્ઞા અમને લેવડાવી એમ બધાએ લીધી અને પછી એ લોકો ગયા. એ લોકો ગયા એટલે તરત બીજા માણસો આવ્યા, એ પણ બાળકને તેડીને આવ્યા. પેલી બેન હતી જેણે બાળકને જન્મ આપ્યો હતો અને એનો પતિ હતો કે જેને તેડવા આવેલો, એની પાસે પણ આપણે આજ વાત કરી, જો મારશો નહીં, મોટું થાય ને તો એને સમજાવવાનું ધીમે ધીમે, એ ના સમજે ને તો ફરી સમજાવવાનું, ન સમજે તો ફરી સમજાવવાનું, હિમાલય જેટલી ધીરજ રાખીને સમજાવવાનું. હા, બહુ મોટી વાત છે. આપણા માણસો હિમાલય જેટલી ધીરજ રાખીને બેસતા નથી અને એટલે ફટ એક લગાવી દે છે. અમે સમજાવે કે તને સમજવું જોઈએ, કેમ ના સમજો મારો, ના સમજે. આ છોકરું તરત જ પરિણા કે તરત જન્મ્યું છે? ના ના, એવું નથી. થોડી દવાઓ લીધી પછી માંડ બાળક રહ્યું અને પછી તરત જન્મ્યું. રહ્યું કે તરત? ના રે ના, 9 મહિના લાગ્યા. ઓહ, પછી 9 મહિના પછી તરત જન્મ્યું? ના રે ના, દુખાવો ઉપડ્યો અને પછી પાછું ગયા ને પાછા આવ્યા. કેમ? ડૉક્ટરે કીધું કે હજી વાર છે. કેટલી ધીરજ રાખી? ક્યારના ધીરજ રાખો છો? અને પછી બાળક જન્મ્યું પછી તરત અવડું મોટું થઈ ગયું? ના રે ના, આટલા બધા વર્ષ ગયા. તો પછી કેટલી ધીરજ રાખવી પડે છે. એટલી ધીરજ એની પ્રત્યેક વાતમાં એને સમજાવતી વખતે રાખવી પડે. જો આપણે આવું કરીએ ને તો બાળકને આપણે મારીએ નહીં, સમજીએ કે ન મરાય, એને સમજાવવું પડે. એ આપણી જેટલું બુદ્ધિશાળી નથી, એને સમજાવવું પડે. મારી પાસે એક ફોટો છે. એ ફોટામાં હું બેઠી છું પલઠી વાળીને અને મારા ખોળામાં મારા ભાઈનું નાનું બાળક કે જે 2 મહિનાથી જન્મેલું એ છે અને એનાથી થોડુંક મોટું 1.5 વર્ષનું બાળક એ મારી પડખે આમ બેઠું છે અને એનાથી મોટું 5 વર્ષનું બાળક એ મારી પાછળ આમ લટકે છે, માણું મીઠું કરતો હોય ને. આમ 3 બાળકો મારી આજુબાજુ હતા. એટલે મારી ભાભી હસી. એ જ્યારે ફોટો આવ્યો ને, અત્યારે તો આપણે ફોટો પાડીએ કે તરત જોઈ શકીએ, પણ પહેલાં તો ધોવાઈને આવે પછી ખબર પડે. તો એ ફોટો આવ્યો ને ત્યારે મારી ભાભીએ મને કીધું, મને કે આ જો તમે પરણ્યા હોત ને તો આ 3 બાળકો તમારે ઘેર આવ્યા હોત. મેં કીધું એ જ મજાની વાત છે કે મારે આ 3 બાળકોનું માતૃત્વ પિતૃત્વ બધું જ નભાવવા માટે પરણવું નથી પડ્યું. તારા બાળકો છે અને જો અત્યારે મારી પાસે છે, તારી પાસે નથી પણ મને વળગીને બેઠા છે. આટલું બધું હેત બાળકોને કરવાનું છે. એટલે આપણા પેરેન્ટિંગનો સૌથી પહેલો મુદ્દો એ છે હેત. સંપૂર્ણ હેત કરવું પડે. બાળકને વિશ્વાસ પડવો જોઈએ કે આમને મારે માટે બહુ જ લાગણી છે, આવો વિશ્વાસ પડવો જોઈએ. આવો વિશ્વાસ એને નથી હોતો ને એટલે એ પજવે છે, એટલે પજવે છે. આપણે ઘણી વખત ઘણું બધું ચૂકી જતા હોઈએ છીએ. હું એક બાળકની વાત કહું તમને. 5 વર્ષનો હતો, અમારા કોઈક સંબંધીનો બાળક હતો. થોડી વાર પછી મને કે મને તો છે ને રોજ એવો વિચાર આવે કે મારા બાપા મરી જાય તો સારું. મેં કીધું હા લે શું બોલે તું, પપ્પા મરી જાય તો તને ખવડાવે કોણ? દાદા ખવડાવે. લે બીજું દાદાને તો પેન્શન આવતું હોય, એ કંઈ પપ્પાના પગાર જેવડું ના હોય, એ ન ખવડાવી શકે. ના ના પણ મને છે ને મારા પપ્પા નથી ગમતા. મેં કેમ નથી ગમતા? તો કે એ બધી વાતમાં ના પાડે. હું એમ કહું ને કે આ મારા મોબાઈલમાં એક વાર્તા પછી ડાઉનલોડ કરી આપો ને, ના પાડે. બધી વાતમાં ના, બધી વાતમાં ના. એટલે મને ત્યાં પપ્પા ન હોય તો કેવું સારું.
હવે આટલી વાતમાં એ વાર્તા અંદર નાખવાની ના પાડે એટલા માટે થઈને પપ્પા મરી જાય એવું કાંઈ ન ઈચ્છે, પણ કંઈક બીજું હોવું જોઈએ કારણ. ઘણા વર્ષો પહેલા એ જ્યારે જન્મ્યું ને ત્યારે એને આમ અંગૂઠો મોઢામાં નાખવાની ટેવ હતી, બધા બાળકોને હોય જ. જેવો અંગૂઠો મોઢામાં નાખે ને તરત એનો બાપ હાથ ખેંચી લે. કેમ? મને નથી ગમતું એવી ટેવ રાખે. પછી એનો અંગૂઠો ગેગી જાય, પાતળો થઈ જાય, એ અત્યારથી ટેવ એની કાઢી નાખવાની. જેવો ન નાખે ને એવું કાઢી નાખે, જેવો ન નાખે ને એવો કાઢી નાખે. મેં કીધું નાખવા દો, તમારે માટેની એની દુર્બુદ્ધિ ઊભી થશે, તમારે માટે એને દુશ્મનનો ભાવ ઊભો થશે અને એ ભાવ પછી વકરતો જશે. પણ એ માને નહીં, લઈ લે. જોયું અત્યારે એ ઈચ્છે છે કે બાપા મરી જાય સારું. માત્ર એમાં ફિલ્મ ન નાખી દે એટલા માટે થઈને કંઈ આવું ન ઈચ્છે, પણ આ એક વખત જે એના આંતરમનમાં એના બાપાની છબી ઊભી થઈ અને એની માટે એની જે દુશ્મનનો ભાવ ઊભો થયો ને એ વકરી ગયો. આપણે એક આંતરમન છે, બાળકોના આંતરમનમાં આપણી છબી બહુ સારી ઉપસવી જોઈએ. જો એ છબી સારી ના ઉપસે ને તો ખલાસ, એ મોટો થઈને એ બધું જ વેરની વસૂલાત કરે. કર્ણનું શું હતું? આવું જ હતું. કુંતીએ એ કર્ણને જન્મ્યો કે તરત નદીમાં વહાવી દીધો. મોટા થયા પછી કર્ણને જ્યારે ખ્યાલ આવ્યો ને ત્યારે દુર્યોધનમાં ભળી ગયો અને આ પાંચેય પાંડવની સામે એનો વિરોધ પક્ષમાં ઊભો રહી ગયો. શું કામ? એને નાનો હતો ને ત્યારે હેત મળ્યું નથી, એને ન્યાય મળ્યો નથી, એક ક્ષત્રિયના દીકરા તરીકે એ ઉછરી શક્યો નથી. આ બધી એના મનમાં ચીડ છે. એટલે બાળકને ચીડવાય નહીં. જો ચીડવો ને તો એ આતંકવાદી થઈ જાય. કોઈ બાળક આતંકવાદી તરીકે જન્મતું નથી, પણ મા બાપને કારણે એ આતંકવાદી બની જાય છે. અમારે ત્યાં એક રસોઈયો હતો અમારી સંસ્થામાં, અને એના પત્ની ગુજરી ગયા. પછી એક એનો છોકરો હતો 12-13 વર્ષનો. તો એ છોકરાને એમણે કહ્યું કે બોર્ડિંગમાં તું દાખલ થઈ જા. મારા બાપુજી બોર્ડિંગમાં સુપ્રિન્ટેન્ડન્ટ હતા, એટલે એને બોર્ડિંગમાં રાખો જેથી કરીને મારે રસોઈ કરવી ન પડે. એની વાત સાચી હતી, પણ બાળકને નહોતું રહેવું બોર્ડિંગમાં. એ કે મારી મા મરી ગઈ ને એટલે મને બોર્ડિંગમાં મૂકી દે, એટલે મારી મા મરી ગઈ ને એટલે મને બોર્ડિંગમાં મૂકી દે. એ આમ બોલ્યા કરે, એને ઓલો એને મારે. એટલું બધું મારે કે અમે વચમાં પડીએ, એને રોકીએ, પણ બહુ મારતો. હવે તો એ બાપા તો ગુજરી ગયા, પણ ઘણી વખતે મેં સાંભળ્યું કે જે માર ખાતો હતો ને એ દીકરો ભાગી ગયો ઘરમાંથી અને પછી બાવો થઈ ગયો. આવું છે બોલો, દીકરાઓને બાવા બનાવી નાખવા છે તો મારીએ આપણે. વઢવું, મારવું, વખાણવું નહીં, બીજા હારે સરખાવવું જેથી કરીને એને થાય કે બીજું બાળક ગમે પણ હું નહીં, તો આવું પરિણામ આવે. બાળકોને જો પ્રેમ નહીં કરીએ, બાળ વંદના એટલે શું? કઈ આમાં અમને વંદન કરવાનું છે ને? બાળ વંદના એટલે એને બહુ સરસ રીતે સાચવો, એને સરસ રીતે હેત કરો. બાલમ મુકુંદમ મનસા સ્મરામી એટલે સતત એને મનથી સ્મરણમાં રાખો કે આ બાલ મુકુંદ છે, આ કૃષ્ણ છે, એને મરાય નહીં, આ બાલકૃષ્ણ છે. મનસા સ્મરામી, બાલમ મુકુંદમ વચસા ગૃણામી એટલે એને માનથી બોલાવો. બાલ મંદિરમાં જુઓ, અહીંયા બિલ્લો માર્યો હોય છે ને તેમાં નામ લખ્યું હોય છે, સ્તુતિબેન, હરિઓમભાઈ, મનનભાઈ, ને મનન એમનો લખ્યું હોય, આમ માનથી લખ્યું હોય. એટલે બાલમ મુકુંદમ વચસા ગૃણામી એટલે કે હું એને માનથી બોલાવું છું. બાલમ મુકુંદમ શિરસા નમામી એટલે કઈ એને નમન કર્યા કરવાનું છે એમ નથી. એની જે ઈચ્છાઓ છે ને એ શર માથા ઉપર રાખો એમ કે છે. આપણે એવું નથી કરતા. બરોબર વિચાર કરો, આવું આપણે નથી કરતા. દ્વારિકામાં એક ભાઈ છે સાહિત્યકાર, તો એમણે એક ચોપડી લખી છે, કેવું છે કોઈ જો સાંભળે તો. એમનું નામ ઈશ્વરભાઈ પરમાર. એમાં એક દૃષ્ટાંત બહુ સરસ છે. રાતના 10 વાગ્યા હતા, બાળકને સૂઈ જવું હતું, પણ મમ્મી પપ્પાને કોઈકને ત્યાં બેસવા જવું હતું. રાતના બેસવાનું ફાવે, નિરાતે બેસાય, બંને પાર્ટી નવરી હોય. એટલે બાળકને કહ્યું આપણે બહાર જવાનું છે, આજે ફલાણા કાકા છે ને એને ઘેર જવાનું છે, બહાર ન થવું, મારે સૂઈ જવું છે. ના, થોડું મોડું સૂવાનું, અને ઊંઘ આવે તો તું ત્યાં સૂઈ જજે બસ, પણ આપણે ત્યાં જવાનું છે. બાળકને નહોતું જ જાવું, એ રોવા માંડ્યો. તોય તેના બહુ ગુડ બોય. આ ગુડ બોય ને ગુડ ગર્લ છે ને એ બહુ વિચિત્ર શબ્દો આપણી પાસે આવ્યા છે. એ બોલીને આપણે બહુ કામ લઈએ છીએ બાળકો પાસેથી. એટલે ઓલો વિચારો ગુડ થઈ જાય. પછી ગુડ બોયને એ લોકો લઈ ગયા પરાણે ઘેર, એટલે દોસ્તારને ઘરે. થોડીક વાર બેઠા, પછી ચા પાણી આવ્યા, બધું થયું. પછી કે ચલો હવે આપણે ઘેર જઈએ.
ચાલ બાબા હવે ઘેર જઈએ, ગુડ બોય. ના નથી ઘેર જાવું. કેમ? કારણ કે એને ઓલા ભાઈનો યજમાનનો જે બાળક હતો ને એની જોડે ફાવી ગયું હતું, એટલે રમતો હતો. ના હું આની યારે રમું છું, થોડી વાર બેસી જાવ ને. નથી જાવું. ના જવું પડે, હવે બહુ મોડું થઈ ગયું. ચલો ગુડ બોય. એટલે ગુડ બોય બિચારો ઊભો થયો અને વયો ગયો. જો એને પોતાની ઈચ્છા નહોતી ને તોય આવવું પડ્યું, અને પોતાની ઈચ્છા નથી તોય જવું પડ્યું. અને પાછા આપણે અહીંયા ગાઈએ બાલમ મુકુંદમ શીરસા નમામી. ક્યાં એની ઈચ્છાઓને તમે તમારા માથા ઉપર મૂકી તો નહીં. એ કે એ બધું સ્વીકારો. અને ના સ્વીકાર્યા જેવું હોય તોય સ્વીકારે, ના તો નહીં સ્વીકારવાનું. તો એને સમજાવવાનું કે આ બરોબર નથી. એને ગળે ઉતરી જાય ને એમ હિમાલય જેટલી ધીરજ રાખીને સમજાવવાનું, અને એ સમજી જશે. જો આપણે એને કોઈ દી માર્યું નહીં હોય, જો આપણે કોઈ દિવસ એને વઢ્યા નહીં હોઈએ, જો આપણે એને બહુ હેત કર્યું હશે તો એ આપણું માનશે જ. એને નહીં ગમતું હોય ને તો એ માનશે. મારો એક ભત્રીજો હતો હરિઓમ, હવે તો બહુ મોટો થઈ ગયો, પણ એ 4 વર્ષનો હતો ને ત્યારે એની મમ્મી એમ કે હાલ ભાઈ વાગે છે કામ કરો. એટલે ઓલો વિચારો કરે. એક રમત આવતી હતી, ઊભા થાવ, બેસી જાઓ, પણ કોઈ ઊભા નહીં થવાનું, બેસવાની. પણ ગાંધીજી કે છે ઊભા થાવ એટલે ઊભા થવાનું, ગાંધીજી કે છે બેસી જાઓ એટલે બેસી જવાનું. આવી એક રમત આવતી હતી. તો મારી ભાભી એમ કે પેલા એમ જ કે ચાલ અહીંયા જવાનું છે, પેલો નવા ફઈબા કે છે કે જવાનું છે, એટલે પેલો બિચારો ઊભો થઈ જાય. પછી મને કે તમારું નામ ન લો એમ કહી દો, એને તમારું નામ ન લો એમ કહી દો. જુઓ બાળક કેટલું બધું ભીરું છે. એની પાસે એની પોતાની કોઈ ઈચ્છા જ નથી, કોઈ એની ઈચ્છાને માન આપતું જ નથી. આપણે બધા એની ઉપર થોપા જ કરીએ છીએ, બધું થોપા જ કરીએ છીએ. એટલે આપણી છબી એટલે એ બાળકોના આંતરમનમાં એના દુશ્મન તરીકેની હોય છે. અને આ છબી બહુ ખરાબ. આંતરમન છે ને એ આપણા આ બહારનું જે મન છે ને એની કરતાં પણ બહુ જબરું છે. આપણે ભાવનગરમાં બેઠા છીએ ને, ભાવનગરમાં એક કવિ થઈ ગયા, એનું નામ પ્રહલાદ પારેખ. પ્રહલાદ પારેખની એક બારી બાર નામની એક પુસ્તિકા છે, નાની છે. એની અંદર બારી બાર નામનું એક કાવ્ય છે. એ કાવ્ય ઉપરથી એમણે આ પુસ્તકનું નામ પાડ્યું છે બારી બાર. એક વખત એમની આ બારી ખુલી, સાફસૂફી થઈને બારી ખુલીને એમણે જોયું બારીમાંથી. સવારમાં પૂરમાં ઘણી બધી બહેનો પાણી ભરવા જતી હતી. પછી થોડી વાર પછી ઘણા બધા માણસો નોકરી કરવા જતા હતા, બાળકો છે સ્કૂલે જતા હતા. એને બહુ ગમ્યું. અરે વાહ, આ તો કેવું સરસ છે. બારી બંધ શું કેમ રાખતા હતા? આ ખુલ્લી રાખવા જેવી છે. આમ દૂર દૂર ખેતરો દેખાતા હતા, અને ખેતરોમાં ડુંડાઓ હતા, આમ ડોલતા હતા પવન આવે ત્યારે. પ્રહલાદ પારેખ તો કવિ, એને તો આ બધું બહુ ગમી ગયું, બહુ ગમી ગયું. આ બારી કોઈ બંધ નહીં કરશો હવે. સાંજ પડી એટલે જે બધા સવારના ગયા હતા ને બધા પાછા આવ્યા. હા, એ જોવામાં એમને તો બહુ રસ પડ્યો. આ બારી બહુ સરસ છે, ઉઘાડી બારી. પછી એમણે કવિતા લખી ઉઘાડી બારી. એ ઉઘાડી બારીમાં શું લખ્યું? સૌથી છેલ્લે આ બધું વર્ણન તો કર્યું, પણ સૌથી છેલ્લે લખ્યું કે પછી તો દીવા થયા, બધા સૂઈ ગયા, એમ હું પણ સૂઈ ગયો. પછી મને સપનું આવ્યું, અને સપનામાં દૂર દૂર ખેતરના પેલા ડુંડાઓ આમ ડોલતા હતા. મને કહેતા હતા અહીંયા આવને, અહીંયા આવને, અહીંયા આવને એમ કહેતા હતા. જો કેમ આમ થયું? આંતરમનમાં ઘૂસી ગઈ હતી આ ઉઘાડી બારી. અને આંતરમનમાં ઘૂસી ગયું તો બારી ઉઘડી પછીના બધા દૃશ્યો, એટલે એને રાતના સપનું આવ્યું. આંતરમન બહુ જબરું છે. સપનું ન જોતું હોય ને તો પણ આવીને પડે. એમાં આપણા બાળકોના આંતરમનમાં આપણી હંમેશા સારી જ છબી ઉઠે એવું મા બાપે ધ્યાન રાખવું જોઈએ. એટલે હું ઘણી વાર કહું છું કે એન્જિનિયર થવું હોય ને તો આપણે એન્જિનિયરિંગ ભણવું પડે, કોલેજમાં જવું પડે, 5 વર્ષ આપણે એમાં ભણવું પડે. ડૉક્ટર થવું હોય ને તો ડૉક્ટરીનું ભણવું પડે, પણ મા બાપ થવું હોય તો કોઈને કાંઈ ભણવું પડે છે? કોઈને ભણવું નથી પડતું. મા બાપ થાય, પરણે અને એ મા બાપ થઈ જાય, આ બરોબર નથી. એને માટેનું પણ ભણતર હોવું જોઈએ. એટલે આવું ઠેર 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 આવી જાતનું ઊભું થયું. અહીંયા નિલેશભાઈ એ બધાને ભેળા કર્યા, એમના મિત્રોએ એમને ટેકો આપ્યો, અને બાલવંદના દ્વારા રાષ્ટ્ર નિર્માણ આવી પ્રવૃત્તિ શરૂ કરી. અમારા પેલા P4P જેમણે અભિયાન શરૂ કર્યું છે, હસમુખભાઈ, એણે પણ શરૂ કરી પ્રવૃત્તિ P4P, પેરેન્ટિંગ ફોર પીસ. જો ભવિષ્યમાં શાંતિ જોઈતી હોય તો આ પેરેન્ટિંગને સારું બનાવો, પેરેન્ટિંગ ભણાવો. થોડાક વખત પહેલાં કચ્છની ભુજમાં એક યુનિવર્સિટી છે, એ યુનિવર્સિટીએ મને બોલાવી. મને કે અમે MA કક્ષાએ બાલ સાહિત્યનું એક પેપર રાખ્યું છે, આ લે અને એને માટે તમારે અહીંયા આવવાનું છે, અને અમને પ્રવચન કરી જાઓ, વિદ્યાર્થીઓને ખબર પડે કે કેવા સવાલો આવે, કેવા નહીં, શિક્ષકોને ખબર પડે કે આ કેવી રીતે ભણાવવાનું છે, કેવી રીતે નહીં, થોડો કોર્સ અમને આપી જાઓ.
એમણે મને બોલાવી, એવી રીતે બીજા પણ બે જણાને બોલાવેલા. દ્વારિકાવાળા આ ઈશ્વરભાઈ પરમારને બોલાવેલા, પછી યશવંતભાઈ મહેતાને બોલાવેલા. મેં 3 જણા ગયેલા અને લાંબા લાંબા સરસ પ્રવચનો કરેલા. મેં એમને પૂછ્યું કે આવું તમે શું કામ કર્યું? પણ એમએ ખાતે આ બાળ સાહિત્ય, આ બાળ ગીતો અને બાળ વાર્તાને એમએ ખાતે ભણાવવાનું? મને કે જો આ છોકરાઓ હવે પરણશે, એને ઘેરે બાળકો તો છે, એ બાળકોને શું ઉછેરશે? કઈ વાર્તાઓ કહેશે? કયા ગીતો શીખવશે? કેવી રીતે ઉછેરશે? અને એટલે અત્યારે જ જરૂર છે. એટલે અમે આ દાખલ કર્યું. મેં કીધું વાહ શાબાશ, P4P વાળા અને તમે લોકો પેરેન્ટિંગ, બાળ વંદના દ્વારા રાષ્ટ્ર નિર્માણ, આ બધા કરતા આ લોકોએ ચડિયાતી વાત કરી કે કોર્સમાં જ દાખલ કરી દીધું બાળ સાહિત્ય, કે બધા ભણે. આ જરૂરી છે, આ બહુ જરૂરી છે. એ જરૂરી નથી આપણે ગણતા ને, એટલે શિક્ષકો પણ બાળકોને સારી રીતે રાખતા નથી, આપણે પણ બાળકોને સારી રીતે રાખતા નથી. શિક્ષકો શું કરે? છોકરાઓ બહુ તોફાન કરે છે એટલે મારે છે, કાં વઢે છે, કાં ઊભા રાખે છે, કાં અંગૂઠા પકડાવે છે. તમે કુંભારને ત્યાં જાઓ ને તો તમને જોવા મળે, એ પેલા ચાકડાની ઉપર ગમે તે માટી નથી મૂકતા, એ માટીને એ લોકો લઈ આવ્યા છે, પછી એમાંથી કાંકરા કાઢ્યા છે, ચાળી છે માટી, અને પછી પાણી નાખીને બરોબર ગુંદી છે, એને કેળવી છે, માટીને કેળવી છે. આ કેળવેલી માટીને પછી પેલા ઉપર ચાકડા ઉપર મૂકે અને પછી આમ ડંગોરો લઈને ચડાવે. હવે તો ઇલેક્ટ્રિકથી પણ ગોળ ગોળ ફરે છે, અને પછી એને બધા આકારો આપે. એમાં જો એક કાંકરી પણ આવી જાય ને તો એ ફેલ જાય. એટલે માટીને કેળવવી જોઈએ. એમ શિક્ષકો પાસે બાળકો પહોંચે એ પહેલા આપણે એને કેળવવા પડે, અને એ આપણે કરતા નથી. એટલે મા બાપ તરીકેની આપણે ફરજ બજાવતા નથી, પછી શિક્ષક તરીકેની એ લોકો ફરજ બજાવતા નથી. શું થાય બીજું? એટલે આ મા બાપને કેળવવાની જરૂર છે, તો જ એ બાળકોને કેળવશે. માટીને જેમ કેળવાય એમ આ બાળકોને કેળવવા પડશે. શું કહું તમને, એક વાત કહું. એક રાજ્યમાં રાજા ઉતરી ગયો અને પછી એના દીકરાને એણે ગાદીનો વારસ બનાવ્યો. તો જે દિવસે એણે રાજા બનવાનું હતું ને, એ દિવસે એ સવારમાં પોરમાં વહેલો ઉઠી નાહી ધોઈને એના ગામના બધા મંદિરોને જોવા ગયો, દર્શન કરવા ગયો. બધે દર્શન કરી આવ્યો. પછી સમારંભ હતો ને ત્યાં પહોંચ્યો, અને પછી એણે ત્યાં જઈને કહ્યું કે મને બહુ દુઃખ થયું કે આપણા ગામમાં, આપણા નગરમાં જેટલા મંદિરો છે ને, એ બધા મંદિરોમાં પુરુષ ભગવાનની જ મૂર્તિઓ છે, ક્યાંય સ્ત્રી ભગવાનની મૂર્તિ જ નથી. સ્ત્રી ભગવાનની મૂર્તિ હોવી જોઈએ, ક્યાંક માતાજીની મૂર્તિ પણ હોવી જોઈએ. આવું એક આખું મંદિર હોવું જોઈએ. તો કોઈ શિલ્પી જો હોય તો મારે એને આ ઓર્ડર આપવો છે, એ કે એટલા પૈસાએ કે એક સરસ મજાનું મંદિર બનાવી દો જેમાં માતાજીની મૂર્તિઓ હોય. એક શિલ્પી ઊભો થયો, કઈ જાતના પથ્થરો એને ક્યારે પહોંચાડવાના બધું નક્કી થયું, અને કહ્યું કે તમે ક્યારે બનાવી દઈશો આ મૂર્તિઓ, ક્યારે બનશે? તો એણે કીધું કે 6 મહિના પછી આ મૂર્તિઓ બની જશે. સારું. 1 મહિનો પૂરો થયો ને ત્યારે રાજાએ એને પૂછાયું, ત્યારે તો ફોન નહોતા, પૂછાયું મૂર્તિઓ બની? એટલે પહેલા એ જવાબ આપ્યો, મૂર્તિઓ બને છે, બની રહી છે. ક્યારે બની રહેશે? મેં નહોતું કહ્યું તમને 6 મહિને બની રહેશે? બીજે મહિને પાછો ફોન કર્યો, મૂર્તિઓ બની ગઈ? બની રહી છે. ત્રીજે મહિને ફોન કર્યો, એક જ જવાબ, બની રહી છે. ચોથે મહિને ફોન કર્યો, બની રહી છે. રાજાને હવે થયું કે આપણે એકવાર જોઈ આવો તો ખરા. આવો જવાબ 6 મહિને આપશે, મૂર્તિને બદલે બની રહી છે એમ કહેશે. એટલે એ લોકો જોવા ગયા. 5મો મહિનો ચાલતો હતો અને પથ્થરો સોંપ્યા ને શિલાઓ સોંપીને જોવા ગયા. મૂર્તિઓ બની ગઈ? કેટલી બની? દેખાડો છે. બની રહી છે. દેખાડો ને. એ તમને દેખાડી શકાય એવી નથી, પણ આ શિલા તો એમને એમ પડી છે, કંઈ કોતરકામ તો કંઈ થયું નથી. તમે કોઈ બની રહી છે? કેવી રીતે બની રહી છે મૂર્તિઓ? એટલે રાજકુમારે જવાબ આપ્યો. એણે કહ્યું મારે પુરુષ ભગવાનની મૂર્તિ બનાવવાની હોત ને તો આમ બનાવી દેત, પણ મારે સ્ત્રી ભગવાનની મૂર્તિ બનાવવાની છે. એના અંગ ઉપાંગો ઉભાર આ બધું બનાવતા બનાવતા મારા મનમાં જો કાંઈ વિકાર આવ્યો તો એ મૂર્તિઓ પૂજા લાયક નહીં રહે. એટલે હું મૂર્તિઓ બનાવી રહ્યો છું. મૂર્તિઓ સરસ હું બનાવી શકું એટલા માટે હું મારી જાતને કેળવી રહ્યો છું, હું મારી જાતને ઘડી રહ્યો છું. હું ઘડાઈ જાઉં ને બરોબર, પછી હું એ મૂર્તિઓ બનાવીશ. એટલે હું કહું છું કે મૂર્તિઓ બની રહી છે. અણઘડ શિલ્પી
મૂર્તિઓ ઘડી શકે નહીં. એમ અણઘડ મા બાપ પણ આ બાળકોને ઘડી શકે નહીં. અણઘડ શિક્ષક પણ આ બાળકોને ઘડી શકે નહીં. આપણે ત્યાં બધા અણઘડ છે, અને એટલે આપણે ત્યાં એવી પ્રજા ઊભી થઈ કે ભવિષ્યમાં આતંકવાદી નહીં થાય એની આપણી પાસે કોઈ ખાતરી નથી. મારતા મારતા વટતા એને ઉછેરીએ. બાલમ મુકુંદમ વચસા ગૃણામી, કેવી સરસ રીતે બોલાવવો જોઈએ. એને બદલે આપણે એને ગમે તે ગાળ દઈને બોલાવીએ. જાડો હોય તો જાડિયો કહીએ, ને કાળો હોય તો કાળિયો કહીએ. મેં આવું કાનો કાન સાંભળેલું છે. પછી હું તમને કહું છું, હું એક વાત મારા અનુભવ પ્રમાણે તમને કહીશ, ખોટી બનાવીને નહીં કહું, કારણ કે આ વ્યાસપીઠ છે. અહીંયાથી રામાયણ બોલાય તો જ આ વ્યાસપીઠ કહેવાય એવું નથી. અત્યારે હું બાલ રામાયણ કહી રહી છું તમને, એટલે આ વ્યાસપીઠ છે. તો એક બાપાને હું ઓળખું છું, એનો દીકરો એસએસસીમાં 3 વાર નપાસ થયો હતો. હવે એના બાપાએ જો એનું કામ હોય ને તો દીકરાને એ નપાસિયા અહીંયા આવતો એમ બોલાવે. આવું કરાય કાંઈ? નપાસિયા કહેવાય કાંઈ એને? કેટલું ઇન્સલ્ટ થાય. નપાસ થયો છે, હવે એમાંથી સરસ રીતે ભણીને પાસ થાય એવું એને પ્રોત્સાહન આપવાનું છે, એવું એને બળ આપવાનું છે, એવું જોમ આપવાનું છે. એને બોલે એ નપાસિયા, તને કંઈ ખબર ન પડે મૂંગો રે, તને આમાં ખબર ન પડે મૂંગો રે. એટલે અમે તો એમ કહીએ છીએ કે બધી વાતોમાં બાળકોનો મત લ્યો તો એની સુપિરિયરિટી કોમ્પ્લેક્સ આમ બરોબર આમ થાય. આપણને સુપિરિયરિટી કોમ્પ્લેક્સ થાય તો આપણું પતન થાય, પણ બાળકોને માટે આ સુપિરિયરિટી કોમ્પ્લેક્સ બહુ જરૂરી છે. એ ઇન્ફિરિયર થઈ જાય એનું ચાલે. મને બોલાવે હો, મને મારા પપ્પા પૂછે કે આ સામાન અહીંયા મૂક્યો તો કેવું, આ ફોટો અહીંયા મૂક્યો તો કેવું. હા, મને પૂછે એટલે મારે બરોબર સમજી લેવું જોઈએ કે અહીંયા મૂક્યો તો કેમ ને અહીંયા મૂક્યો તો કેમ. જો તૈયાર થાય છે બાળક, પણ તૈયાર થાય મને પૂછે છે. આપણે તન ન ખબર પડે આમ કરી નાખીએ. પતિ પત્નીને કહેતો હોય તન ન ખબર પડે, અને પત્ની બાળકને કીધી હોય તન ન ખબર પડે. તન કોને ખબર પડે? પેલા એકને જ ખબર પડે, મૂછુવાળાને જ. એને કેટલી ખબર પડે છે આપણને ખબર છે. એટલે આપણું બધું જ ગાડું ખોટું ચાલ્યું છે. એક વખત એક મમ્મીએ બાળકને માર્યું, એટલે એ બાળક રોતું મારી પાસે આવ્યું. એની મમ્મી હતી સાથે. મને કે મને આને માર્યું. મેં કીધું બે શું કામ એને માર્યું? મને કે વાંક આવ્યો હોય તો જ માર્યું હોય ને. મેં કીધું તને જે વાંક લાગે છે એ એને લાગે છે વાંક, એને સમજાવવું જોઈએ ને કે અમે ખોટું કર્યું. એવું એને લાગતું હોય એ તો તપાસ કર, પછી મરાય, અને પછી મરાય તો નહીં જ. એટલે મેં એ છોકરાને પૂછ્યું, મેં કીધું તે ભાઈ શું કર્યું? તો તારી મમ્મીએ તને માર્યું. એટલે એ છોકરાએ મને કીધું, મને કે અમે એક રમકડું લીધું બજારમાંથી, એમાં સાબુનું પાણી ભરેલું હોય છે, પછી એમાં વાંકો આંકડીઓ નાખવાનો હોય, પછી એને બહાર કાઢીને ફૂંક મારીએ એટલે બધા આમ રંગબેરંગી બબલ્સ ઊભા થાય, એવી મજા પડે. અને એ મારી શીશી ખલાસ થઈ ગઈ. એટલે બીજું વળી પાછું સાબુની શીશી લેવા જઈએ તો ઓલા રમકડાવાળાએ કીધું આ બધું લેવું પડે, આંકડીઓ બાંકડીઓ બધું જ હારે લો. એટલે મારી મમ્મીએ કીધું કાંઈ નથી લેવું, આપણે જવા દે ને, હવે તો બબલ્સ ઘણા કાઢ્યા ને. એટલે મને એમ થયું કે આ કુંડીમાં સાબુ નાખું ને તો કેટલું બધું પાણી મળે. એટલે મેં કુંડીમાં રોજ થોડો સાબુ નાખ્યો. એ આજ મારી મમ્મીને ખબર પડી ગઈ, એટલે એણે મને માર્યું. મેં કીધું જો એનો કાંઈ વાંક જ નથી, તેણે શું કામ આમ કર્યું તો એને પૂછો. તે ઘેર આવીને એને બરણીમાં સાબુનું પાણી ભરાવી દીધું હોત ને, બનાવી દીધું હોત ને તો એ આવું ન કરત. એટલે બાળકોને ખબર જ નથી કે હું આ કંઈ ગુનો કરી રહ્યો છું, આ કંઈ ખોટું કરી રહ્યો છું, એને ખબર નથી, અને તમે એને મારો છો. એટલે એના આંતરમનમાં તમારી છબી એના દુશ્મન તરીકેની અંકિત થઈ જાય છે, અને પછી દુશ્મન મોટો થતો જાય છે એના મનમાં ને મનમાં. અને પછી એક વખત એ પરણી જાય પછી આપણને મૂકી આવે વૃદ્ધાશ્રમમાં. જાવું છે વૃદ્ધાશ્રમમાં? જવું હોય તો તમારી ઈચ્છા, પણ વૃદ્ધાશ્રમમાં આમ તો નથી મૂકી આવતો. માત્ર એ બાળકનો જ વાંક છે એવું નથી, એના ઉછેરમાં કંઈક ખામી રહી ગઈ છે. એટલે આ પેરેન્ટિંગની વાત આવીને ઊભી રહે. પેરેન્ટિંગ એટલે બાળ ઉછેર, પેરેન્ટિંગ એટલે બાળ ઘડતર. દર્શકે એક બહુ સરસ પુસ્તક લખ્યું છે, અમારા હસમુખભાઈ એ પુસ્તકનો બહુ પ્રચાર કરે છે. વિશ્વ શાંતિની ગુરુ કિલ્લી. કિલ્લી એટલે ચાવી, ગુરુ એટલે મોટી. વિશ્વ શાંતિની મોટામાં મોટી ચાવી એ છે કે તમારા બાળકને તમે કેવી રીતે ઉછેરો છો. આપણે તો એમ જ સમજીએ કે બાળક મોટું થઈ જવું જોઈએ, માંદું નહીં પડવું જોઈએ, સાજું થઈ જવું જોઈએ, મરવું નહીં જોઈએ, પણ નાલાયક થઈ જવું જોઈએ એનું શું? બાળક નાલાયક થઈ જતો હોય છે એનું શું કરવું? આપણને આ તો ખબર જ નથી કે એને થોડું મૂલ્ય શિક્ષણ આપવાનું છે, એને ચારિત્ર્ય શિક્ષણ આપવાનું છે,
આવી કાંઈ ખબર જ નથી આપણને. આપણે નિરાંતે કોઈક આવે ને ત્યારે કહીએ કે ને કે પપ્પા બહાર ગયા છે, એટલે છોકરું શીખી ગયો કે ખોટું બોલવાનું. છોકરો શીખી ગયો, લ્યો આપણે એને મૂલ્ય શિક્ષણ આપ્યું ખોટું બોલવાનું. આપણી પાસેથી જ બધું છોકરાઓ શીખે છે. બાળકો બહુ અનુકરણશીલ છે અને આ અનુકરણશીલતાનો આપણે લાભ લેવાનો છે, એ આપણે લેતા નથી. અમારી સામે અમારી પડોશમાં એક છોકરો, જુવાન છોકરો, એક વિધર્મી સ્ત્રીને લઈ આવ્યો જેને 3 બાળકોય હતા. હવે ગરીબ માણસના ઘરમાં એ બાઈ પાછી વિધવા અને આ વિધર્મી સ્ત્રીને લઈ આવે અને એને 3 બાળકો હોય, ખાવાનું કોણ આપે, ક્યાંથી આપે? એટલે એની મા એને વઢવા માંડી, આ હું નહીં ચલાવું, મૂકી આવતું જ્યાંથી લાવ્યો હોય ત્યાંથી, પરણેલી સ્ત્રી છે એના પતિને સોંપી આવ, અહીંયા આપણે ઘરે ન ચાલે. એટલે ઓલો કે મૂંગી માર, તારે આવું બોલવાનું નથી, મારે જે કરવું હોય નહીં કરીશ, મારી મરજી. તને ખબર હશે, મને ખબર છે હવે તો, કે તને પણ મારા બાપા આમ જ લઈ આવ્યા હતા. લ્યો પચ્યું, તને પણ મારા બાપા આમ જ લઈ આવ્યા હતા, એવી રીતે હું આને લઈ આવ્યો. ક્યાંથી શીખ્યો? બાપા પાસેથી શીખ્યો. બાળકો બહુ અનુકરણશીલ છે, બધું આપણી પાસેથી શીખે છે. આપણે જો બરોબર નહીં રહીએ તો એ બરોબર નહીં રહે અને પછી આપણે એને મારશું, વટશું, એટલે એના આંતરમનમાં નોંધાશું કે મોટા થઈએ પછી કાઢી મૂકશું. સગા મા બાપની જોડે પણ જે પ્રેમથી ન વર્તે એ બાળક સમાજની જોડે ક્યાંથી પ્રેમથી વર્તશે? તો શું થશે? એક આતંકવાદી ઊભો થશે અને આવા ઘેર ઘેર આતંકવાદી ઊભા થશે તો પછી આમાં ભારત જેવું શું રહેશે? ભારત નહીં રહે, આતંકવાદી રાષ્ટ્ર બની જશે. એટલે બધો જ વાંક માતા પિતાનો છે. બરોબર શીખવવું જોઈએ ને એમ શીખવતા નથી. એટલે એક વાત યાદ રાખો કે પૂરા હેતથી બાળકને ઉછેરવાનું છે. બીજી વાત યાદ રાખો કે બાળકનું મન છે ને એ આપણા કેમેરા જેવું છે, બધી જ છબીઓ ફાટ ખેંચી લેશે, ફાટ ખેંચી લે. એટલે મારું મોઢું આવું છે, જેવું હતું એવું આવ્યું આમાં, તમારું મોઢું આવું છે તો આવું આવ્યું. કેમેરામાં આપણે જેવા છીએ એવા આવવાના છીએ. કેમેરાવાળા સારો ફોટો ન પડે ના, એમ નથી, આપણું મોઢું આવું છે. એટલે બાળકોનું મન એક કેમેરા જેવું છે, એમાં આપણી છબી ગમે તેવી ના પડે એને માટે આપણે ધ્યાન રાખવું જોઈએ અને આપણે ધ્યાન રાખી શકતા નથી એટલે આપણે થોડું ભણવું જોઈએ. એટલે આજે ભણવા બેઠા છે અને આપણે 5-6 ભણી લઈએ એનાથી શું થાય? આમાંથી 4-5 તો સારા હશે પાછા. એટલે આપણે પાછું બીજાને ભણાવવું પડશે. આ ભણવાનું એવું છે કે આપણે પાછું બીજાને ભણાવવું પડશે, કારણ કે બાળકો અનુકરણશીલ છે અને એની અનુકરણશીલતાનો આપણે ઉપયોગ કરવાનો છે. તમને એક દાખલો આપું. હું વાંચતી હતી, મારા હાથમાં મારી ચોપડી હતી. આપણે ચોપડીના પાનાનું એવું હોય છે ને કે આમ કરવું પડે, આપણે જીભવાળું જરાક કરવું પડે હાથને, પછી આમ આમ પાનું ફેરવીએ, પાછું 4-5 પાના ફેરવીને પાછું આમ કરીએ. આપણે નોટ ગણવાની હોય ને ત્યારે આપણે પેલું લઈને બેસીએ પાણીવાળું, પણ ઘરે કંઈક જસ્ટ વાંચવાનું હોય તો આપણે આમ પતાવી દઈએ છીએ. તો પેલું 4 વર્ષનું બાળક, નામ રાજવી, મારી ભત્રીજી બેઠી હતી, એ નોટ લઈને બેઠી હતી. તો એ પણ એમ કરતી હતી, પણ એ શું કરતી હતી ખબર છે? એ આમ થૂકવાળી આંગળી કરે અને પછી આ આંગળીએ ફેરવે, આમ થૂકવાળી આંગળી કરે અને આ આંગળીએ ફેરવે. એટલે મેં 3-4 વખત અમે લોકોએ જોયું બધાએ, પછી અમે હસી પડ્યા. હચો જો છું એમ માવાલી, તમે એમ જ કરો છો એ કે. મેં એક પછી એને સમજાવ્યું, મેં કીધું ના અમે એમ નથી કરતા, જો અમે આમ કરીએ, જે આંગળી થૂકવાળી કરીએ ને એ આંગળીથી જ પાનું ફેરવીએ છીએ. અને થૂકવાળી એટલા માટે કરીએ છીએ કે આ પાના છે ને ચીટકી ગયેલા હોય છે, એટલે જરાક આમ કરીએ ને તો ઉખડે. અને તું આમ કરી અને આ આંગળી ફેરવજ, એટલે એમાં હસ્યા. ભલે ને ખોટું પણ અનુકરણ તો આપણું જ કર્યું. બાળકો અનુકરણશીલ છે અને એટલા માટે આપણે ધ્યાન રાખવું જોઈએ, આપણે કંઈ ખોટું નહીં કરવું જોઈએ. એ આપણે ધ્યાન નથી રાખતા. આપણે ખોટું બોલીએ અને એની પાસે બોલાવડાવીએ. કેટલાય મા બાપને બાપાઓને ઓળખું છું કે જે છોકરાને મોકલે છે કે જાને આટલો માવો લઈ આવે ને, આટલા પૈસાનો માવો લઈ આવે ને પેલો છોકરો પડીકું લઈને આવે છે. અરે તમે જે નરકને રસ્તે ચાલ્યા એ રસ્તે એને લઈ જાઓ છો. આપણે આવું કરીએ છીએ. તમે જરાક સ્લમ વિસ્તારમાં જાઓ તો ખબર પડે, અને આપણા વિસ્તારમાં જાઓ તો આટલું સાંભળ્યા પછી આપણે માટે ખબર પડે કે આ ઓલું આપણે ખોટું કર્યું હતું, ઓલું આપણે ખોટું કર્યું હતું, એમ થાય આપણને. બાળકો ગજબ અનુકરણશીલ છે. મારો ભાઈ છે ને એક વખત પૂજા કરતો હતો, આ ત્યાં બાળક પહોંચ્યું, એ રોજ પહોંચી જાય, એ ન પહોંચી જાય એટલે વહેલું આ લોકો પતાવી દે, તોય ઓલી આવી જાય, લાલ બોલી હે બાપા આવી ગઈ. 1.25 વર્ષની છોકરી હતી, એ આવી ગઈ. એટલે પછી એ આવે ને ત્યારે એ બોલે આવી ગઈ, હું તો પછી આવી ગઈ એમ બોલે.
એને ખબર નથી કે આ લોકો આવી ગઈ બોલે છે, એ અકળાઈને બોલે છે, અને આ કંઈક શીખી ગઈ એટલે કે આવી ગઈ. એક વખત એવું થયું, પૂજા પાઠ પતી ગયા, ભગવાનનો અભિષેક બભિષેક પતી ગયો, પછી મારો ભાઈ પેલું તરભાણું લઈને ઊભો થયો. તરભાણાનું પાણી પછી કોઈ વૃક્ષના ક્યારામાં નાખવા જવાનું હતું. તુલસીમાં ન નંખાય, હો, તુલસીમાં તો સારું પાણી નંખાય. આ બધા ભગવાનોને નવડાવેલું પાણી છે ને એ બીજા અન્ય કોઈ વૃક્ષના ક્યારામાં નંખાય, તો એ નાખવા જતો હતો. એ જતો હતો ને ત્યાં જરાક છલકાઈ ગયું, પાણી જરાક છલકાઈ ગયું, એટલે આમ નીચે અડ્યો પાણીને, આમ આંગળી અનામિકા બોળી અને પછી આમ કર્યું. એ આણે જોયું. થોડી વાર થઈને ત્યાં એ બાળક એવું નાનું હતું ને કે મારે પી કરવું છે એવું બોલી શકતું નહોતું, એટલે એ ત્યાં ઊભું ઊભું પી કર્યું, અને પછી વાંકું વળીને એ પીના પ્રવાહીમાં આમ આંગળી બોલીને આમ કર્યું. એને કઈ ખોટું નથી કર્યું, પાણી ઢોળાણું એટલે એમ કર્યું એને. પછી હવે એને સમજાવ્યું કે આ પાણી અને આ પાણીમાં બહુ ફેર છે, આ પવિત્ર પાણી છે, ભગવાનનું નાયેલું પાણી છે, ને આ ગંદુ પાણી છે, એને અડાય નહીં આપણે, એને તો લૂઈ નાખવું પડશે પાણી નાખીને. હવે એવું ના કરીશ, સમજાવવું પડ્યું. ખોટું કે સાચું અનુકરણ તો આપણું જ હતું. બાળકો હંમેશા આપણું અનુકરણ કરે છે, અને એટલા માટે આપણે બહુ ડાયા રહેવું જોઈએ. જેટલા જેટલા મોટા લોકો છે ને એ બધાએ ડાયા રહેવું જોઈએ. મોટા એટલે જ્યેષ્ઠ, અને ડાયા એટલે શ્રેષ્ઠ. આ યાદ રાખજો. બધા જ્યેષ્ઠ છે પણ જ્યેષ્ઠોએ શ્રેષ્ઠ થવું જોઈએ ભૂલી ગયા છે. કૃષ્ણ ભગવાને ગીતામાં બહુ સરસ એક શ્લોક કયો છે, 3 અધ્યાયનો 21મો શ્લોક છે. એ કહે છે કે બધાએ શ્રેષ્ઠ રહેવું જોઈએ. યદ યદ આચરતિ શ્રેષ્ઠ તત તત એવ ઇતરો જનઃ. જે પ્રમાણે શ્રેષ્ઠ માણસ આચરણ કરશે એ પ્રમાણે બીજાઓ આચરણ કરશે. સ યત પ્રમાણમ કુરુતે લોકસ્તદનું વર્તતે. જો પેલા ભાઈને આવડે છે કારણ કે સંસ્કૃતના માણસ છે. એ જે પ્રમાણ બનાવશે એટલે કે જે કરશે એ પ્રમાણ ગણાશે, અને પછી બધા માણસો એનું અનુસરણ કરશે. યદ યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવ ઇતરો જન સ યત પ્રમાણમ કુરુતે લોકસ્તદનું વર્તતે. અને એટલે ભગવાન કહે છે કે હું એટલે સમજીને વર્તું છું. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન. 3 લોકમાં મારે કાંઈ કામ કરવાનું બાકી રહેતું જ નથી. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન નાનવાપ્તમ વાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણી. મળવું જોઈએ અને મને ન મળ્યું હોય એવું કશું જ છે નહીં, બધું જ મને મળેલું છે, અને છતાંય વર્ત એવ ચ કર્મણી, અને છતાંય હું કામ કરું છું. શું કામ? હું જો કામ ન કરું તો બીજા લોકો પણ કામ ના કરે, અને તો ઉપહન્યા મીમા પ્રજા, હું આ પ્રજાને બગાડી નાખું, અને એટલે હું કામ કરું છું. કારણ કે હું જ્યેષ્ઠ છું, અને જ્યેષ્ઠ શ્રેષ્ઠ બનવું જોઈએ. આપણે તો માત્ર જ્યેષ્ઠ જ છીએ. મારી સામે બોલો, મારી સામે બોલો એમ આપણે કરીએ છીએ, પણ તમે શ્રેષ્ઠ નથી ને એટલે સામે બોલો. તમે શ્રેષ્ઠ હોત તો એ સામે ન બોલત. એને ગળે ઉતરત નહીં ને તોય એને થાત કે મારા પપ્પા ખોટું ન બોલે, એની વાત સાચી હશે, આમ એને ખાતરી રહે. આટલું સારું આપણું વર્તન હોવું જોઈએ. એક હીરાભાઈ ઠક્કર કરીને મહાત્મા થઈ ગયા, બહુ સારા માણસ હતા, એ ચિંતક હતા, અને એ ભાગવત વિશે, મહાભારત વિશે, રામાયણ વિશે, ગીતા વિશે પ્રવચન કરતા હતા. આપણા ગામમાં ઘણી વાર આવી ગયા છે. એનું નામ હીરાભાઈ ઠક્કર. એમણે ગીતા વિશે બહુ સરસ લખ્યું છે. આવા 6 ભાગ છે, અને એમાં બહુ સરસ એમનો અનુવાદ એ આપણે માનવો જોઈએ એવો સરસ અનુવાદ છે. માત્ર અનુવાદ નથી, ભાવાનુવાદ પણ છે. તો એ હું કહેતા હતા કે મારી ઘડિયાળ જો ખોટી હોય, મોડી હોય, તો હું મોડો પડું અને ગાડી ચૂકી જાઉં. બરોબર સાંભળજો, મારી ઘડિયાળ જો મોડી હોય તો હું મોડો પડું, હું ગાડી ચૂકી જાઉં. પણ જો ટાવરની ઘડિયાળ મોડી હોય તો આખું ગામ મોડું પડે, આખું ગામ ગાડી ચૂકી જાય. તો આ જે લોકો જ્યેષ્ઠ છે ને એ બધા લોકો ટાવર છે, એ બધાએ શ્રેષ્ઠ રહેવું જોઈએ. ના મોડા થવાય કે ના વહેલા થવાય, બરોબર ટાઈમસર રહેવું જોઈએ. ટાવરિંગ પર્સનાલિટીએ ભૂલ ન કરાય. આ મૂળ વાત, આ એક સૂત્ર છે કે ટાવરિંગ પર્સનાલિટીએ ભૂલ ના કરાય. જો આપણે ભૂલ કરીએ ને તો બીજા ભૂલ કરે. કોણ કોણ છે ટાવરિંગ પર્સનાલિટી? નિશાળમાં એ શિક્ષક છે, એ ટાવરિંગ પર્સનાલિટી છે. મોટો શિક્ષક છે એ ટાવરિંગ પર્સનાલિટી છે. ઘરમાં મા બાપ છે એ ટાવરિંગ પર્સનાલિટી છે, અને એટલા માટે મા બાપે આ પેરેન્ટિંગ કેમ કરાય એ ભણવું પડે, કારણ કે એને શ્રેષ્ઠ બનવાનું છે. ટાવરિંગ પર્સનાલિટી છે. અને સમાજમાં આ બધા જે લોકો બેસે છે ને, મોટું જે બધું પાંડાલની નીચે, વ્યાસપીઠની ઉપર,
ભાષણો કરવા. એ ટાવરિંગ પર્સનાલિટી છે, એને પણ ખોટું ના કરાય. અને એટલે જે ખોટું કરતા પકડાણા ને એને આજે જેલમાં છે, કારણ કે એ શ્રેષ્ઠ ન રહ્યા, એ જ્યેષ્ઠ રહ્યા, એટલે આ લોકોએ પકડીને નાખ્યા જેલમાં. તો આ બહુ સરસ મજાનો શ્લોક છે, જે બધા જ શ્રેષ્ઠોને કામ લાગે, કે જે માત્ર જ્યેષ્ઠ રહ્યા પણ શ્રેષ્ઠ ન બન્યા. યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્તત એવ ઇતરો જના સાયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે. કાલે એક વિડીયો હું જોતી હતી, તો એક બાપ આમ સૂતો કરતો હતો, એને માથાજી મોબાઈલની જોડે કંઈ અગત્યની વાત બિચારો સાંભળતો હતો, અને એની પડખે એનું બાળક પણ મોબાઈલ લઈને બેઠું હતું. એનો ઘોંઘાટ એને નડ્યો ને એટલે એણે એની પાસેથી આવું લઈ લીધું, તો એટલે ન આપ્યું, એટલે એણે એક લાફો માર્યો. એટલે એ બાળક 4 વર્ષની બેબી હતી, એને ઊભા થઈને બાપાને લાફો માર્યો. આ વખત આવી ગયો છે, નહીં આવ્યો હોય તો આવશે આપણા ઘરમાં. તમે મને માર્યું એટલે મેં તમને માર્યું. જ્યાં સુધી આપણે ગોળ ખાતા હોઈએ ત્યાં સુધી બાળકને ન કહી શકીએ કે ગોળ ના ખા. જ્યાં સુધી આપણે મોબાઈલમાં જ પડ્યા રહેતા હોઈએ ત્યાં સુધી બાળકને ન કહી શકીએ કે તું મોબાઈલ ન જો. આપણે પણ આપણો સમય રાખવો જોઈએ. થોડા વખત પહેલાં મારી ઘેર કોઈ છોકરું આવ્યું હતું, તો એણે આમાં દબાવ્યું. મને કે આમાં તો કેટલા બધા સંદેશાઓ પડ્યા, 35 જેટલા પડ્યા છે. મેં કીધું 235 થઈ જશે ને તોય હું એ નહીં જોઉં. મેં નક્કી રાખ્યું છે કે ફોન આવે ને એ જોવો, કારણ કે એ જરૂરી હોય તો જ એણે ફોન કર્યો હોય, પણ આવા બધા સંદેશાઓ આવે ને એવું ન જોવું. તો તમે ક્યારે જોવો? મેં કીધું રાતના સૂતા પહેલાં જોઈ લઈશ, ડિલીટ કરવાના ડિલીટ કરી લઈને, વાંચવાના એ વાંચી લઈશ. સમય રાખ્યો છે. આ તો આપણને બરબાદ કરી દે, આપણો સમય બગાડે. હું વાર્તા ક્યારે લખું, હું ગીતો ક્યારે લખું, હું પ્રવચન કરવા ક્યારે જાઉં, હું માળા ક્યારે ફેરવું, હું પૂજા ક્યારે કરું, આ ટન વાગે તરત જોવા જાઉં, ટન વાગે તરત જોવા જાઉં. તો એટલે મેં આવું નક્કી કર્યું છે. તું શું કરશ? મેં કીધું હું તો વાગે કે તરત જાઉં. મેં કીધું એવું ન કરતો, તને મારી વાત ગળે ઉતરી? હા, તો તું પણ એમ કરજે. ભલે એને 35 છે ને ભલે 235 થઈ જાય, પણ એક સમય રાખવાનો, એ વખતે જ જોવાનું. એને વાત ગળે ઉતરી. મોટા કરતા હશે ને એમ કરશે, આજે નહીં તો કાલ કરશે. આપણે જો મોટાઓને પગે લાગતા હશું ને તો એ મોટાઓને પગે લાગશે જ. કોઈ મહેમાન આવ્યું તો એ કાકા છે તો આપણે પગે લાગ્યા તો ઓલાને થશે ચલો આપણે લાગીએ, પણ એ ન લાગે એટલે આપણે એને કહીએ કાકાને જે કરો, ન કરે. કાકાને જે કરો, ન કરે. કરે છે કે નહીં? એટલે પત્યું. વાત કેટલી બધી ઉગ્ર થઈ ગઈ. કાકાને જે કરો એ ઉગ્ર વાત નથી, પણ એ માનશે નહીં. એની ભલે તમે પગે ચલો કાકાને પગે લાગવું જોઈએ, લાગો તો એ લાગશે. આપણે તો એને બોધ આપશું, પણ આપણે એવું કરશું નહીં. મોટાઓને બોધ નથી ગમતો તો નાનાઓને કેવી રીતે ગમે? એટલે તો અમારે બાળ વાર્તામાં નિયમ છે કે વાર્તા પૂરી થાય ને પછી બોધ, આમાંથી શો બોધ મળ્યો એવું નહીં પૂછવાનું. વાર્તા મનોરંજન માટે છે, બોધ માટે નહીં. પણ એમાં બોધ મળે એવી સુવિધા રાખવાની. બાળક એની મેળે બોધ મેળવી લે એવી સુવિધા રાખવાની, પણ આપણે બોધ આપવાનો નહીં. દિલ્હીમાં એક મોટું લોટસ ટેમ્પલ છે, તમે કોઈએ જોયું હશે. પણ દિલ્હીના બધા જ આ બંધારણો છે ને એની એક વિશિષ્ટતા છે કે એનો ડોર, મુખ્ય ડોર આવી જાય ને પછી ઓલું જે જોવાનું છે ને તો કેટલું આગું હોય, એટલે ઘણું બધું ચાલવું પડે આપણે. તો એનું ડોર આવી જાય, એ ડોરથી શરૂ કરીને એ જે મંદિર છે એ આવે એ પહેલાં ઘણા બધા અંતરે થાંભલા છે, અને પ્રત્યેક થાંભલા ઉપર પાટિયા મારેલા છે કે આ લોટસ ટેમ્પલ છે ને એની નીચે જે તળાવ છે ને એમાં કોઈ કચરા નાખશો નહીં. એટલે એ પાણી સ્વચ્છ રાખવાનું છે, કારણ કે આખા જ મંદિરનું બધું જ એની ઉપર આધારિત છે. સારું, અમે લોકો ગયા, ત્યાં પહોંચ્યા ને ત્યારે મેં જોયું કે લોટસ ટેમ્પલના તળાવમાં પહાડ વિનાના કાગળના ડૂચા પડ્યા હતા. આ નો લખ્યું હોત ને તો ન પડ્યા હોત, પણ આ લખ્યું હતું ને એટલે પડ્યા હતા. શીંગ દાળિયા ખાઈને પછી પૂછ્યું કેમ? આ લોકોએ કીધું ન નાખવા એટલે ખાસ નાખ્યા. લ્યો, આ મોટાઓ નથી બોધ માનતા તો નાનાઓ ક્યાંથી માને? એટલે એને બોધ નહીં આપવાનું. તો તમારે કેટલું શીખવું પડશે. શ્રેષ્ઠ તરીકે કેમ જીવવું એ શીખવું પડશે, પછી વાર્તા કેવી કેવી એ શીખવું પડશે, કવિતા કેવી કેવી એ શીખવું પડશે, કેટલું શીખવું પડશે. લાગતું નથી કે 3 વર્ષ ભણવું જોઈએ, પછી જ બાળકો હોવા જોઈએ. એક વખત એવું થયું ને કે હું ઉપર રહેતી હતી અને નીચેથી એક વાઘરણ કોમની બાઈ હતી, વાઘરી બાઈ, એ આમ ચાલી જતી હતી.
એની પાછળ એનું છોકરું રોતું 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 જતું હતું. મને જોયું આ બાળક બહુ રડે છે. થોડી વાર થઈને તે બાઈ ખીજાણી, કેમ બહુ રડે છે, મૂંગું થા. મૂંગું ન થયું એટલે એની બાઈ પાછી ગઈ અને એક ધોલ મારી દીધી, ચૂપ થા ચૂપ થા. એટલે હું નીચે ઉતરી. મેં કીધું તું માર અને કે ચૂપ થાય કેમ બને? તું મારે છે એટલે એ જાજુ જ રોવે, એ ચૂપ ન થાય, એને મારવું નહીં જોઈએ, શું કામ મારે છે? છોકરું છે ને મૂંગું થઈ ગયું છે કે કોઈ કે આપણું ખેંચ્યું. એટલે બાઈએ કીધું મને કે એને સેલવાળું રમકડું જોઈએ છે. હું એને સેલવાળું રમકડું ક્યાંથી લઈ દઉં? હું તો ગરીબ છું, મજૂરી કરું છું, એટલે એ રોવે છે. હવે એ રોવે છે, હું એને કેમ છાનું રાખું? હું સેલવાળું રમકડું લાવું ક્યાંથી? મેં કીધું તો બહુ સહેલી વાત છે ને બહુ સહેલાઈથી તું છાનો રાખી શકતું, રોવા માંડે. અરે મારી પાસે પૈસા નથી, નહીંતર હું તને મારા વાલાને 102 રમકડા લાવી દે, પણ અરે મારો લાલો રમકડાથી રમી શકતો નથી, બધા રમી શકે, જા નથી રમી શકતો. હવે જો 2 પૈસા મારી પાસે આવશે ને તો પેલું રમકડું તારું લાવીશ. આમ રોતી 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 બોલ એટલે તું રોવા માંડીશ ને એની જેને બહુ નવાઈ લાગશે, એટલે એ ચૂપ થઈ જશે. અને પછી એને વિશ્વાસ પડશે કે મને લાવી દેશે. આપણે ગરીબ છીએ એટલે એ બિચારી શું કરે? આમ કરો. બાળક પાસે રોવું પડે, બાળક પાસે હસવું પડે, બાળક પાસે નાચવું પડે. અમે તો કાંઈ ન કરીએ, અમે તો બહુ થાય તો એક મારી દઈએ. એટલે આપણને બાળ ઉછેર આવડતો જ નથી, એટલે તો જોઈને શીખવું પડે. કેટલા બધા ક્લાસીસ ચાલે છે, અમે લોકો પારવીનાના ક્લાસ ચલાવીએ છીએ, એવા આ લોકોએ ક્લાસ શરૂ કર્યો. એટલે દર અઠવાડિયે બોલાવવાના છે, દર મહિને કોણ જાણે, અને રોજ નવી વાતો કહેવામાં આવશે. કોઈ દી વાર્તાએ શીખવામાં આવશે, કોઈ દી કવિતાએ શીખવામાં આવશે. બાળકોની પાસે આવું રજૂ કરો. એક વખત એક બાળક 6-7 વર્ષનું, તો એની મા છે ને નોકરી કરતી હતી, એટલે થોડીક રોટલી વધારે કરી રાખે. બપોરના એના વરને કામ ઉપરથી આવીને ખાવાનું મન થાય તો ખાઈ શકે ને, એટલે 6-7 રોટલી ગરમ પડી હોય. પણ આ બાળક એ 6-7 રોટલી રોજ લઈ લે અને કૂતરાને નાખી દે. અને આ બાઈ રોજ વિચાર, આમાં 6-7 રોટલી હતી, તમે ખાધી? ના હું આવ્યો અને મને ભૂખ લાગી હતી, બારણું ખોલ્યું, ઢાંકણું ખોલ્યું, તેમાં કંઈ હતું નહીં. તો ક્યાં જાય છે, ક્યાં આ બધી રોટલીઓ જાય છે, ક્યાં? શોધવું પડશે. 2 જણાને વિચાર આવ્યો કે આ રોટલીઓ ક્યાં જાય છે, એકવાર આપણે શોધ કરો. બરોબર, રવિવારને દિવસે હવે બાળકને પૂછીએ, બાળકને કંઈ ખબર હોય એવું તો એનું મહત્વ જ નથી એના મનમાં બાળકનું, નહીંતર ખબર પડી જાત. રવિવારે આમ જોયા કર્યું કે આ તમે આવો ત્યારે નથી હોતું, તો એ પહેલાં કાંઈક થાય છે. અને જોયું એમણે, એ લોકો તો આમ બહારના રૂમમાં આમ જરાક આંખ મીચીને સૂતા હતા, ખોટું બપોરના વખતમાં. અને એ બાળક અંદર ગયું, ગરબું ઉગાડ્યું અને એણે રોટલી કાઢી, 6-7 રોટલી લઈને બહાર દોડ્યો, કૂતરાને આપી દીધી. એ બાઈએ જોઈ, રોજ તું જ લઈ લેત ને, જો પકડાઈ ગયો છે, ચોર પકડાઈ ગયો છે, આજ રોજ રોટલી લઈ લે છે. આવું તો ચાલતું હશે કે રોજ રોટલી, ઘઉં કેટલા મોંઘા છે, એનો આ લોટ દેવાનો, મેં કેટલી બધી મહેનત કરીને આ બધું કર્યું હોય, નોકરી કરવા જતાં પહેલાં મેં 7 રોટલી માંડ કરી હોય, અને આ રોજ નાખી દેજો. આને દેકારો કરી મૂક્યો એની માએ. એટલે એના બાપે આવીને એક ધોલ મારી દીધી. શું કામ તું રોટલી લઈ જાય છે તો પૂછ? એક ધોલ મારી દીધી. પત્ની રાડારાડી કરે ને એટલે પછી પતિ મારે જ. પત્નીને ક્યાંય કષ્ટ નહીં પડવું જોઈએ, આવું માને. મારી દીધી એક. છોકરું રોવા માંડ્યું, શું કરતું, શું કામ લઈ લે છે એમાંથી રોટલી, શું કામ લઈ લે છે રોજ? પછી એણે કીધું આપણે અહીંયા નવા રહેવા આવ્યા છીએ. બાળક બોલે છે, એટલે મારા પપ્પા જ્યારે જાય છે ને એની ઓફિસે સ્કૂટર લઈને, ત્યારે એનો આ કૂતરો છે ને એની પાછળ હાવ કરતો દોડે છે. તે શેરી પૂરી થાય ને ત્યાં સુધી, કૂતરા શેરી પૂરી થાય ત્યાં સુધી જ આવે, પછી બાકીની શેરીવાળા હોય ને એને પફડી ખાય, એટલે ત્યાં અટકી જાય. એ કે ત્યાં સુધી જાય છે. એટલે મને એમ થયું કે એને હું જો રોટલી આપીને પાડું ને તો એ મારા પપ્પાને ન પછી ભસે, બધું ભસતો કોઈ દી કરડી જાય, એવો મને વિચાર આવ્યો ને, એટલે હું એને રોજ રોટલી આપું છું. લ્યો, મારવા જેવું હતું નહોતું. હવે આ બાપાને એણે પેલાને એક તમાચો આંટી દીધો, એ બદલ કોણ આંટી જશે? કોઈ નહીં. એણે જે ગુનો કર્યો એ ગુનાની તો વળી પાછી કોઈ ફરિયાદ નહીં. બાળકોને ફરિયાદ કરે, અને એ ગુનો કર્યો એને માટે થઈને એને કોઈ સજા પણ નહીં. હવે આંતરમનમાં નોંધાણું હોય કે નહીં કે મારા બાપાએ મને ખોટો તમાચો માર્યો હતો, મોટો થાવ પછી જોઈ લઈશ. નાનું બાળક આપણે જે મારીએ ને એ સહન એટલે કરી શકે જ કે એના નાના અવયવો વડે એ આપણો કોઈ સામનો કરી શકે એમ નથી. એટલે એ બધું નોંધી રાખે છે, અને બહુ નોંધાશે ને ત્યારે એ પણ આપણને જોઈ લેશે, અને ત્યારે આપણને વસમું લાગશે.
આવું ન થાય ને એટલા માટે આ બધા ક્લાસીસ બહુ જરૂરના છે. પણ આપણને એમ થાય કે 2 કલાક બેસાડ્યા અમને, હવે અમને ખબર છે કે ન મરાય પણ તો કેમ મારો છે, અમને ખબર છે ન વઢાય તો કેમ વઢો છે. મેં એક માને મેં જોયેલી, એ આમ માફી માંગતી હતી, મારું ભૂલ થઈ ગઈ દીકરા, હવે તને નહીં ભૂલ, નહીં બધું નહીં મારું, મારી શાબાશ, બહુ મને ગમ્યું. આપણે એની પાસે આમ જ ઈચ્છીએ છીએ તો પછી આપણે એમ જ કરવું જોઈએ. કંઈક ભૂલમાં એને વઢી નાખ્યું, એનો આંગળો કંઈક મોટરમાં બારણામાં જરાક અમથો આવી ગયો એટલે આ એને વટતી હતી કે તું અંદર બેઠો શું કામ, અમે કોઈ ન બેઠે એ પહેલાં શું કામ બેઠો, કંઈ બહુ વઢી. એટલે આ રોવા માંડ્યો, મને ક્યારની વઢે જ, મને ક્યારની વઢે છે. એટલે આવી ભૂલમાં વઢું છું, નહીં વઢું, તને એક તો વાગ્યું અને પાછી હું વઢું છું, બરોબર નથી, લાવ એને આપણે ભીનું પોતું બાંધી દઈએ. શાંતિ, આપણે શાંતિ નથી રાખતા ને એટલે એ શાંતિ નથી રાખતું. પણ આપણે ઈચ્છતા, આપણે સમજતા જ નથી કે ભૂલ આપણી છે. અમારું બાળક છે ને બહુ તોફાની છે. મેં ઘણી વાર જોયું છે, માનભાઈ હતા ને, માનભાઈના નાના ભાઈ પ્રેમશંકરભાઈ મને એકવાર કહેતા હતા, મને કહે કે ઘણા વાલીઓ એવા આવે ને એમ કહે કે મારું બાળક બહુ તોફાની છે સાહેબ, મારો તો વાંધો નથી, તમે તારે એને મારજો. હાલે લે, તમે તારે એને મારજો. આમ મા બાપ આમ ઉઠીને કે અને એ બાળક સાંભળતું હોય. હવે વિચારો એના અંતર્મનમાં મા બાપ કેવા હશે, દુશ્મન હશે એના. તમે તારે એને મારજો. પ્રેમશંકરભાઈ મને કે આવું ક્યાંક કહેતા હોય ને વાલીઓ, ત્યારે મને વાલીઓને મારવાનું મન થાય. મેં કીધું આટી જાઓ ને એકાદને આટી જાઓ ને એને કહો કે કેવું વાગ્યું, એવું એને વાગે, વગાડવું છે. તમે બીજાની પાસે મરાવા માનો છો તો તમે તો કેટલું મારતા હશો ઘરમાં. એટલે આવું છે, આપણા બાળકને કોક મારી દે એનો વાંધો નથી કોઈને. પછી શિક્ષક તો મારે ને, એને ખબર હોય કે આપણને કંઈ કહેવા નહીં આવે. એકવાર શિશિયારમાં મારે કંઈ કામ હતું એટલે ગઈ હતી ને, તો એક ધોળા લુગડા પહેરનારા જરાક આમ એજેડ બેન હતા અને એ કોઈક છોકરાને શું કરતા હતા, છોકરું બહુ રડતું હતું, કંઈક કુસ્તી ચાલતી હતી. એટલે હું અનધિકાર ચેષ્ટા કરીને ક્લાસમાં ગઈ. મેં કીધું શું કરો તમે, આ શું કરો છો? મને કે આ છોકરું બહુ તોફાની છે અને માનતું નથી, એટલે હું એના કપડાં કાઢી નાખું. મેં કીધું તમે એના કપડાં ઉતારશો ને તો હું તમારે ઉતારીશ. એટલે આમ જોઈ રહ્યા. મને કે કોણ છો? મેં કીધું આ બધા જ બાળકોની હું ઈસુ ખ્રિસ્ત છું, હું એને મારીશ, તમને તમારા કપડાં ઉખાડીશ. અને અત્યારે હું પ્રિન્સિપાલને કહું છું કે આવી સજા તમારે ત્યાં કરવામાં આવે છે, અને આ બધા જ છોકરાઓ નિરાહત નીચું માથું રાખીને લખે છે. એનો અર્થ એમ કે આવી શિક્ષાથી આ બધા ટેવાઈ ગયા છે. તો આ તમે બધાને કેવા બનાવવા માંગો છો? આવું કંઈ ચાલે? પહેરાવી દો એને, બધા કપડાં પાછા પહેરાવી દો અને બેસાડી દો, એને હેટ કરો, એને બાપો કરો. તમે તમારી જાતને પૂછજો ને કે તમારા બાળકને તમે છેલ્લો બાપો ક્યારે કર્યો હતો, છેલ્લી પપ્પી ક્યારે ભરી હતી, છેલ્લું ક્યારે ભેટેલા. બાળકોને બહુ ગમે છે આવું. અમારે ત્યાં બાળકો એને બાપો કર્યો એમ કે. પછી ઘણી વખત આપણે આમ અકળાય હોય ને, બાપો, બસ બાપો, સાચો બાપો કરવાનો એમ કે. ખોટો બાપો નહીં કરે, એટલે બાપો કરી લીધો, બસ નહીં, સાચો બાપો કરો. કેટલું બધું એ આપણું હેત ઈચ્છતું હોય છે અને આપણે કામમાં એવા અકળાઈ ગયા હોય છે કે ના પૂછો વાત. તો કોણે કહ્યું હતું કે પરણો? કોણે કહ્યું હતું કે આ લપ બધી ઊભી કરો? મેં ઓલી વાઘરણને એમ જ કીધું, મેં તો તને ખબર હતી ને કે તું તારા છોકરાને રમકડા નહીં અપાવી શક, એ જન્મે કે તરત તને કંઈક મોટી નોકરી મળી જાય એવું હતું, તને ખબર હતી ને કે નહીં આપી શક, તો પછી આને ઊભું શું કામ કર્યું? આ કોઈ એની વેળે ટપક્યું નથી, આપણે લઈ આવ્યા છીએ. હું એક બેનને ઓળખું છું, ગુજરી ગયા હવે તો, પણ એની દીકરી મને એમ કહેતી હતી કે હું જન્મીને એ પહેલાં એક દીકરી મારી બાની ગુજરી ગઈ હતી, એનું જે નામ હતું ને એ જ નામ એણે મારું પાડ્યું છે. કેટલું બધું બાળક એને વાલું હતું. મને કે હું જન્મીને એ પહેલાં માથે સળગતી સગડી લઈને આમ પેલું ભીનું લુગડું એની ઈંઢોણી કરીને મૂકી અને માથે સળગતી સગડી લઈને ખોડિયાર ગઈ હતી મારી માં ચાલતી ચાલતી. પછી હું આવીશ. બોલો, આટલી બધી તમે લોકો ભિક્ષા માગો છો, આટલી બધી તકલીફ લો છો, ભગવાન પાસે આટલું બધું કરગરો છો અને એ આવે પછી એને દબાવાળી કરીએ. આવું કેમ ચાલે? બહુ ચાલે. એ જે કે ને એ કરવું જોઈએ, અને કરવા જેવું ન હોય તેને સમજાવવું જોઈએ. ન સમજે તો 5 વાર સમજાવવું જોઈએ. તોય ન સમજે તો હું કહું છું ને, હિમાલય જેટલી ધીરજ રાખીને સમજાવો, પણ એને મારો નહીં, એને વઢો નહીં. છેવટે રડવા માંડો પણ એને વઢો નહીં. એકવાર એક નાના દાળિયા માટે થઈને હું અને મારો નાનો ભાઈ, એટલે હું નાની જ હતી, બાંધી પડ્યા અમે. બાંધી પડ્યા એટલે પછી રોવા માંડ્યા, ચીસાચીસી થઈ. એટલે મારી માં આવીને અમને બેન છૂટા પડ્યા. એમાં એની કાચની બંગડી કંઈક ભીતારે અથડાણી અને અહીંયા જરાક લોહી નીકળ્યું. મારી માં રાતે જમી નહીં. કીધું કેમ તું જમતી નથી? નથી જમવું. કેમ?
હું તમને લોકોને આમ છૂટા પડા ગઈ ને તો આ બંગડી મને વાગી ને ત્યાં લોહી નીકળ્યું. એટલે મને એમ થયું કે આ તમને વાગી હોત તો તમને લોહી નીકળત ને. એટલે મેં નક્કી કર્યું કે આ નથી જમવું. મારી માને ગુજરી ગયા અને 15 વર્ષ થઈ ગયા, પણ હજુ મને આ વાત બરોબર યાદ છે. માનો કે હું પરણી હોત, માનો કે મને બાળકો હોત તો મેં માર્યા હોત કોઈને, તો માર્યા હોત. કારણ કે મને આ વાત યાદ રહેત કે મારી માને લોહી નીકળ્યું હતું તો એ રાતના જમી નહોતી કે આ હાથ અને આ બંગડી જો આ છોકરાને વાગી ગયો તો એને કોઈને લોહી નીકળત. તો તમે જેવું સરસ રીતે વર્તશો ને એવી જ રીતે આ બાળકો એના બાળકો જોડે વર્તવાના છે. મારી માં મને યાદ નથી કે કોઈ દિવસ અરીસા સામે ઊભી રહી હોય અને આમ પાવડર બાવડર લગાડ્યો હોય, લાલી બાલી લગાડી હોય કે વાળ બાળ રંગ્યા હોય, એવું એને કર્યું નથી. ભગવાને ગીતામાં એ ના પાડી છે. એણે કીધું છે કે આવું બધું નહીં કરવાનું. અદંભિત્વમ એવું 13મા અધ્યાયમાં આવે છે. અદંભિત્વમ, દંભ નહીં કરવાનો. તો મેં કોઈ દિવસ પાવડર લગાડ્યો નહીં, મેં કોઈ દિવસ લાલી લગાડી નહીં, મેં કોઈ દિવસ માથું રંગ્યું નહીં. કબીરે ના પાડી છે, જો રંગ રંગે આપ વિધાતા ઔરન રંગ ચઢાવું, અબમય અપને રામ રીઝાવું. આવું બધું બાળકોને શીખવવાનું છે. એની બોલી એક બેન છે ને, એના બાળકને સુડાવતી હતી અને ગાતી હતી, તું મેરે પ્યારે કા ફૂલ હૈ યા મેરી ભૂલ હૈ. મેં કીધું હું ગાઉં છો, શું ગાઉં છો? મેં કીધું મને માથું બોડવાનું મન થાય છે, આવું શું ગાઉં છું? મેં કીધું આવો મારી પાસે, હું તમને હાલરડા શીખવું. કેટલા સરસ સરસ હાલરડા છે આપણી પાસે. અને હા, પ્યાર કા ભૂલ હોય ને યા મેરી ભૂલ હોય ને. મેં કીધું આ તમારી ભૂલ છે? મને કે ના ના, પરિણ્યા પછી જ થયેલું છે. મેં તો આ શું ગાઉં છો તમે? પછી બાળક મોટું થાય ત્યારે એની ઢીંગલીન માટે ગાય. શું ગાય? મેં કહ્યું ને કે બાળક અનુકરણશીલ છે અને બહુ સારી વાત છે. એટલે એની અનુકરણશીલતાનો આપણે લાભ લેવાનો છે. પણ આપણે લાભ લેવાને બદલે એને આવું બધું શીખવીએ છીએ તંગદડા વગરનું. એટલે આપણને આવડતું નથી, આપણે કેમ જીવવું એ આપણને આવડતું નથી. એટલે પહેલી વાત મેં એ કરી કે બાળકોને સંપૂર્ણ હેત આપો. બીજી વાત મેં એ કરી કે બાળકો અનુકરણશીલ છે એટલે સમજી વિચારીને જીવો, નહીંતર સીધી છબી એની ઉપર પડશે. ત્રીજી વાત એ કરી કે મારો નહીં, વડો નહીં, એ બાલકૃષ્ણ છે એમ સમજો, નહીંતર એના અંતર્મનમાં આપણી છબી એના દુશ્મન તરીકેની ઊભી થશે અને એ તો આપણો દુશ્મન થઈ જ જશે. એને આપણે માટે માન પણ નહીં રહે અને પ્રેમ પણ નહીં રહે. આ માન અને પ્રેમ બે જાય ને એટલે બધું જાય. તમે જ વિચારો ને, આપણા કોઈ શિક્ષક માટે આપણને માન કે પ્રેમ ન હોય તો પછી એનો પીરિયડ ભરવો ગમે? અમારા એક શિક્ષક હતા ને, એમાં આમ આમ કર્યા કરે, ભણાવતા જાય ને આમ આમ કર્યા કરે. એમ પીરિયડ ભરવાનું બંધ કરી દીધા. મને એણે બીજી વાર પૂછ્યું, મને કે બેન તમે મારા પીરિયડમાં નથી આવતા ને પછીના પીરિયડમાં આવી જાઓ. મેં કીધું હા એવું થાય છે. કેમ એવું થાય છે? મેં કીધું કાંઈ નહીં, થાય છે એવું, હવે ધ્યાન રાખીશ. તો આપણે કંઈ ધ્યાન ન રાખ્યું. પાછું એને પૂછ્યું તમે કેમ આવતા નથી મારા પીરિયડમાં? મેં કીધું તમે સાહેબ આમ આમ કરો ને એ મને નથી ગમતું એટલે હું નથી આવતી. એ તમારી ટેવ કાઢી નાખો પછી હું આવીશ. મને કે હું એમ કરું એમાં તમને શું થાય? મેં કીધું એ મને નથી ખબર, મને ગમતું નથી એટલે નથી આવતી. જોયું તમે? બાળકોને ગમે, વિદ્યાર્થીઓને ગમે એવી રીતે શિક્ષકે રહેવું પડે, એવી રીતે મા બાપે પણ રહેવું પડે. અને એમની જો કોઈક વાત ખોટી હોય છોકરાઓની તો આપણે એને સમજાવવું પડે, અને ના સમજે તો ફરી ફરી સમજાવવું પડે, અને તોય ના સમજે તો કહ્યું ને, મેં તમને કહ્યું ને હમણાં, હિમાલય જેટલી ધીરજ રાખવી પડે. એની પછીની વાત કહું, એક મુદ્દો બીજો છે આપણી પાસે કે બાળકોને એક સમય એવો રાખવો જોઈએ ઘરમાં કે જ્યારે આપણે વાંચવા બેસીએ. અમારે કંઈ વાંચવાની જરૂર નથી, અમારે કંઈ પરીક્ષા દેવાની નથી, પણ એવું થાય છે કે વાંચવું તો જોઈએ. માણસે છેટ સુધી આવી રીતે શીખતા રહેવું જોઈએ. એટલે હું વાંચું છું. એમ મા બાપ જો વાંચવાની ટેવ પડશે ને તો ઓલો છોકરો રોજ હાંજના બેસી જશે. પછી શિંગડા પૂછડા ઉગી જાય પછી નહીં બેસે. અંકલેશ્વરમાં એક જનની નામની સંસ્થા ચાલે છે. એ જનની સંસ્થાએ મને એક વાર બોલાવેલી અને કેટલી હજાર જનનીઓ હતી. એટલે મને એમણે કહ્યું કે તમારી કોઈક એક ચોપડીની 1000 કોપી લેતા આવજો, અમે ખરીદશું. મેં કીધું એટલી બધી તો પડી ન હોય, પણ 4-5 ચોપડીઓ ભેળી કરીને લાવું, આની 300 આની 300. મને કે ના એક જ જો. મેં કીધું તો નહીં બને. મને કે એમ ફટ ના હું પાડી દોશ. મને એ કે જેણે તમારું નામ આપ્યું ને એણે મને કીધું હતું કે ફટ ના પાડી દેશે. મેં કીધું તો શું મારે કરવાનું હતું? મને કે હા પાડવાની છે. મેં કીધું કેવી રીતે પાડવું? પણ 1000 બુક મારી પાસે છે નહીં. મને કે જે બુક તમારે અહીંયા દેવી હોય ને એ બુક તમે જ્યાં છપાવી હોય ને એને જઈને કહો, એની પાસે હશે, એ કોપી ફટ કાઢી દેશે. એટલે મેં ઓલાને કીધું, એની પાસે સગવડ હતી ને, અને બીજે દિવસે જ કાઢી આપી અને ત્યાં મોકલી પણ દીધી.
તો એ જનનીના સમારંભમાં હું ગઈ હતી. પછી તો એ લોકોએ કેમ વાર્તા કેવી એ મારે કહેવાનું હતું. બહુ લાંબો પ્રોગ્રામ હતો મારો, 2 કલાકનો જેનો 3 કલાકનો હતો. મને કે આટલો બધો સમય તમને એટલે જ આપ્યો છે કે તમે અમને બધું જ શીખવીને જાઓ. તો વાર્તા શું કામ કેવી એ પણ મેં એને શીખ્યું, ગીત કેવા ગાવા એ પણ મેં એને શીખ્યું. પછી છેલ્લે મને હતું કે હું તો થાકી ગઈ હતી, પણ એ લોકો કંઈ નહોતા થાક્યા, એના મોઢા ઉપરથી લાગતું હતું કે મજામાં છે. પછી એક બેને ઊભા થઈને કીધું, બેન અમારે થોડા પ્રશ્નોય છે. મેં કીધું હા પૂછો ને. એટલે એ બેને કયો પ્રશ્ન પૂછ્યો ખબર છે મને? કે મારા છોકરાઓ છે ને હવે મોટા થઈ ગયા અને અમે એને વાર્તાઓ કહીને અને બાલ ગીતો કહીને ગાઈને ઉછેર્યા નથી, તો હવે શું કરવું? મેં કીધું હવે રહું. હવે રહો, તમે એને કંઈ શીખવ્યું નથી તો હવે એ કંઈ તમે માનો છો એવા સારા માણસો થશે નહીં, તો હવે રહો. એક વખત કીડી છે ને આમ બધું આમ લઈ જતી હતી, ભરી ભરીને લઈ જાય, મોઢામાં ભરી ભરીને લઈ જાય, મૂકી આવે. અને પેલું એક નાનું જીવડું તમરું એ ઉપર બેઠું બેઠું ગાતું હતું. એટલે તમરાએ કીધું, એ કીડી શું તું આ ક્યારની અમે માથાકૂટ કરે છે, અમારી જેમ બેઠી બેઠી ગાને. કીડી કે મારી વાતમાં બોલમાં, તારે જે કરવું એ કર. એટલે કીડીએ તો બધું ભરી દીધું. એ ચોમાસું આવ્યું, બરોબર વરસાદ પડવા માંડ્યો. એટલે પહેલાંને ભૂખ લાગી, એણે તો કંઈ ભેળું કર્યું નહોતું, એટલે એણે કીડીના ઘેર ગઈ અને આમ બારણું નોક કર્યું. કીડી બેન બહાર નીકળ્યા, શું છે? કંઈ ખાવા પીવાનું હોય તો આપો ને, મને બહુ ભૂખ લાગી છે. અમે જ્યારે ખાવાનું ભેળું કરતા હતા ને ત્યારે તું શું કરતો હતો? હું ગાતો હતો, તો હવે નાચો. તો હવે નાચો. ત્યારે જો ગાતા હતા તો હવે નાચો એમ કહીને બારણું બંધ કરી દીધું. જોયું તમે? એ નાના હતા જ્યારે એને વાર્તા સાંભળવી હતી, તમારી પાસે આવીને વાર્તા કોઈ એમ કહેતા હોય ત્યારે તમે ગાયું નહીં. અને હવે તો એને શિંગડા પૂછડા ઉગી ગયા છે. હવે અહીંયા આવો એક બાલ ગીત ગાઓ, એ તો ક્યાંથી શક્ય જ બને? અહીંયા આવો હવે આપણે થોડું વાંચીએ, એ તો ક્યાંથી શક્ય જ બને? મને કે બેન પણ તો હવે અમારે કરવું શું જોઈએ? મેં કીધું હા એ હું તમને કહું શું કરવું જોઈએ. એને કાંઈ કોજમાં એ ક્યારે ઘરે આવે છે એ સમયે તમે અને તમારા વર બે કંઈક સરસ સરસ વાંચવા બેસો અને એ વાંચો કે જે એને ગમતું હોય. એટલે તો ખ્યાલ હશે ને તમને કે એને કોણ કોણ ગમે છે. એ પુરુષોના ચરિત્રો વાંચો, એને કંઈક લખ્યું એ બધું વાંચો. તો કોઈ વખત એને થશે કે આ શું વાંચો, લાવ તમને નથી વાંચતા આવડતું, હું વાંચી લઉં. લ્યો શરૂ, આટલું કરો. મેં કીધું હવે આમ થોડી રાહ જોવી પડશે, કારણ કે તમે પહેલેથી માટી કેળવી નહીં. એટલે તમે 4 વાર ચકડું ફેરવ્યું ને કાંકરો આવ્યો એટલે ફેંકી દીધો લોંદો, 4 વાર ચકડું ફેરવ્યું ને કાંકરો આવ્યો એટલે લોંદો ફેંકી દીધો. કાંઈ ઘડી ન શક્યા, ન તાવડી ઘડી શક્યા, ન તમે કોડિયું ઘડી શક્યા, ન માટલું ઘડી શક્યા. આપણે ઘડવાનું હતું, બધું ઘડવા માટે આપણે ત્યાં આવ્યું હતું. નાનું હતું ત્યારથી. હા, આ છોકરું સાવ નાનું હોય ને નિશાળે બેસાડ્યું હોય ને ત્યારે કોઈ એને પજવે ને ત્યારે શું બોલે છે ખબર? સાંભળજો, મારી મમ્મીને કહી દઈશ એમ બોલે છે. આટલો બધો મમ્મી માટે વિશ્વાસ છે. એ મમ્મીને નથી ખબર. પછી થોડોક મોટો થાય ને પછી સમજી જાય કે મમ્મીમાં કાંઈ છે નહીં. એટલે કોઈ એને પજવે ને ત્યારે એમ કે મારા પપ્પાને કહી દઈશ. પછી થોડોક મોટો થાય ને ત્યારે એને એ ખબર પડી જાય કે પપ્પામાં કાંઈ નથી. ત્યારે એ કે છે હું મારા દોસ્તારને કહી દઈશ. પછી એને ખબર પડી જાય કે દોસ્તાર મારી જેવો જ બિચારો, એ મને કોઈ મારતો હોય તો બચાવીએ કેમ નથી. એટલે પછી નાલાયક છોકરાઓની સંગતિમાં જાય છે. જે નાલાયક છોકરાઓ છે ને ડોન, એની પાસે જાય છે, એને થોડું ખવડાવે છે, પીવડાવે છે. મને તો બીડી ચાલે, આ તો બીડી ખવડાવી દે, મારે તો આમ જોઈએ તેમ જોઈએ, એમ એને આપે ને થોડું પોતે વાત કરે લો, પતી ગયું, બગડી ગયો. કેમ બગડી ગયું? એ જયારે એમ કહેતો હતો ને કે મારી મમ્મીને કહી દઈશ, ત્યારે મમ્મીએ બરોબર પોતાનું સ્થાન જમાવી દેવું જોઈતું હતું. બાળકોના હૃદયમાં જે સ્થાન જમાવી ના શકે ને એ મા જ ન કહેવાય, એ બાપ જ ન કહેવાય, એ અધૂરો કહેવાય. તો હવે શું કરવાનું? બાપો કરવાનો, હેત કરીને મોટો કરવાનો, આપણે બહુ સારા માણસ રહેવાનું, બધું કબૂલ. હવેનો પાઠ કયો છે? હવેનો પાઠ છે તમારે એને વાર્તા કહેવી જોઈએ. એને બહુ ગમે વાર્તા. મારો 7 વર્ષનો ભત્રીજો છે ને રોજ વાર્તા સાંભળે. અમે તો વાર્તા કહ્યા પછી એક ચોગડિયું રાખીએ, એ ચોગડિયું નાટકનું હોય, બચ્ચેદાનીની અંદર અમે નાટક કરીએ. લ્યો, તે 7 વર્ષનો બાબો મારી પાસે વાર્તા સાંભળી લે, એ જેટલી વાર હશે ને એટલી વખત ઓલું નાનું 2 વર્ષનું હતું ને એ હશે. ઓલો આમ રોવા જેવો થઈ જાય ને તો એ રોવા જેવો થઈ જાય વાર્તામાં. રોવડાવાય નહીં એને, પણ કંઈક એવું આવે જરાક ગમતું 1 મિનિટ માટે, એ જરા ગંભીર થઈ જાય તો ઓલો ગંભીર થઈ જાય. પછી ઓલો આમ કંઈ તાળીઓ પડે, એ સમજાવી ના તાળીઓ પડે. અને જેવી ઓલાની વાર્તા પૂરી થાય ને ઓલો અહીંયા સુઈ જાય ને, કોઈ વખત નાટક બાટક કરવાનું ન હોય ને એને ઊંઘ બહુ આવી તો સુઈ જાય, ત્યારે ઓલો સામે આવીને બુઠવાઈ જાય, આટા 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 આટા. હવે મને વાર્તા કહો. જો મેં 1.5 વર્ષના બાળકને પણ વાર્તાનો ચસ્કો લગાડાયો છે.
તમને દાખલો આપું, કારણ કે મારે તો આજે જ બધું પૂરું કરી નાખવાનું જ ને, રાત થોડીને વેસ્ટ જાજા. તો મેં એને વાર્તા કહેવાનું શરૂ કર્યું. હું એને શું વાર્તા કહું ખબર છે? 5 વાગશે, અડધો કલાક પછી હું એને વાર્તા કહું કે એક હતો ચકલો, એ ચકી અહીં બેઠી, પછી ચકી અહીં બેઠી, પછી ચકી અહીં બેઠી, પછી ચકી ફર ગઈને ઉડી ગઈ. આની વાર્તા. પછી એની મમ્મીને કે ચકી અહીં, ચકી અહીં, ચકી અહીં, ચકી અહીં, ફરારારારા. પછી આવડી વાર્તા. અને આમાં ક્યાંય તમે ચક્કીને બદલે કાગો લાવો જ ન ચાલે, કારણ કે એ વાર્તા એને મોઢે કરી હોય 3 વાર કેવડાવ્યા પછી. એ બાળક એવડા બાળકો વાર્તા મોઢે કરતા હોય, એટલે એ વાર્તામાં ફેરફાર ન કરાય. એનાથી મોટા છોકરાઓ કહેશે કે નદી જેટલી વાર્તા કહો, આકાશ જેટલી વાર્તા કહો, એમ કહેશે. અને આ કાલ કઈ હતી નહીં, આજ બીજી કહો, એમ કહેશે. આપણી આટલી બધી તૈયારી હોવી જોઈએ. પણ અમે તો ભણ્યા જ નથી, તેનું શું કરશું? કાંઈ નહીં, તો કાંઈ ભણ્યા નહોતો રો, હવે બીજું શું મળે? ઓલો કહેતો નહોતો તમે ગાયા કર્યું, તમે નાચો. આ જે લોકડાઉન ચાલતું હતું અને એમાં જે ઓનલાઈન શિક્ષણ અપાતું હતું ને, એમાં બધા મા બાપને ખબર પડી ગઈ કે આપણે ભણેલા હોવા જોઈતા હતા. બધા મા બાપને ખબર પડી ગઈ કે આપણે ભણેલા હોવા જોઈતા હતા. આપણે ભણેલા નથી ને, એટલે આપણું છોકરું કંઈ ભણી નથી શકતું. કારણ કે આમાં તો આવડ્યું તો આવડ્યું ને ન આવડ્યું, અને કંઈ કામ નેટવર્ક કામ ન કરતું હોય તો એ છોકરાનું લેસન બાકી રહી જાય. એટલે મા બાપ ભણેલું હોવું જોઈએ. ભણ્યા વિના પરણવું નહીં જોઈએ. કેટલું ભણવાનું, મા બાપ થવાનું ભણવાનું, અને આ છોકરાઓને ભણાવી શકાય એવું ભણવાનું. એટલે ટૂંકમાં અભણ રહેવું એ પાપ છે. મા બાપ બનવું છે ને તો આ પાપ નહીં કરવા. આ બહુ અગત્યની વાત છે. હું તો બહુ ભણી, મારે બાળકો નથી, એટલે હું આખા ગામના બાળકોને વાલીઓને બધું કહેવા જાઉં છું, એલા આમ કરો, એલા આમ કરો. રસીકરણ કરવા આવી છું, રસીકરણ કરવા. જે લોકો સાંભળતા હશે એ પણ જે પરિણામે હોય ને એ સમજશે કે ભણી લો, ભણી લો, ભણી લો. તો આ રસીકરણ બહુ જરૂરી છે, અને એ જ થતું નથી. બસ મોટા થયા એટલે પરણી જાવ, વાત પૂરી થઈ. એવું ન ચાલે, એવું ન ચાલે. તો એ 1.5 વર્ષના બાળકને પણ હું તમને હવે આપણું વાર્તાનું સેશન શરૂ કરીએ. તો એને પણ વાર્તા શીખવું, ચસ્કો લગાડવું. તો એક 2 વર્ષની મારી ભત્રીજીની બેબી હતી, એનું નામ દિયા. તો મેં એને કીધું તું ઉંદરને ઓળખતો. એ ઉંદર કેમ બોલે? ચું ચું ચું. બહુ સારું, ચું 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 બોલે એટલી ખબર હતી. મેં કીધું ઉંદરડું આમ આટા મારતું હતું ને, નાનું એવું પપલું હોય ને, પપલું એમ કર્યું એટલે એને ઉંદર માટે હેત જન્મે. કીધું આમ આટા મારતું હતું ને, ત્યાં એક બિલાડી આવી, અને બિલાડીએ ઉંદરને પકડ્યું. તો મેં એનું પેટ દબાવ્યું, એટલે આમ જરાક ચોંકી ગઈ. મેં કીધું આમ પકડ્યો, ઉંદરનું પેટ બિલાડીએ આમ પકડ્યું. એટલે મેં કીધું હાથ હાથ હાથ, પણ એને છોડ્યું નહીં. પછી તે કહ્યું હાથ, એટલે એને છોડી દીધું. એટલે એને એમ સમજાવવાનું કે હું કંઈક છું, હું કંઈક છું, અને ફૈબા કરતાં સારી છું, અને એની કરતાં જબરી છું, કે મારું ઓલા એમાં આવ્યું અને બિલાડી ભાગી ગઈ. એને હાથ 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 કરીને તો એ ન ભાગી ગઈ. પછી મેં કીધું છે ને, એ બિલાડીને કૂતરાએ પકડી, એટલે પછી મારે એનું પેટ દબાવવું ન પડ્યું, પણ એણે જ પોતાનું પેટ દબાવીને કીધું આમ. મેં કીધું હા એમ પકડ્યું. તો પછી મેં કહ્યું હાથ હાથ હાથ, એટલે એણે મોઢું લાવ્યું. ન જાય, તમારેથી ન જાય. કીધું પછી તે કીધું હાથ જાય. એને કંઈ બોલતા નહોતું આવડતું, એટલે બધું આમ સમજાવે બધા ઈશારાથી. પછી મેં કીધું છે ને વાઘડો આવ્યો, બાઘડો, એટલે એણે આમ કર્યું આવ એમ. કીધું બાઘડાએ છે ને પછી કુકુને પકડ્યું, એટલે એણે પાછું પોતાનું પેટ દબાવ્યું આમ. મેં કીધું હા એમ જ. પછી મેં એને હાથ હાથ કર્યું, એટલે એણે મોઢું લાવ્યું. ન જાય એમ. પછી તે કીધું હાથ, એટલે તરત વયું ગયું, એટલે એણે આમ કર્યું, વયું ગયું. કેટલી વાત એની સમજ પડી. એને ખબર પડી કે ઉંદરને બિલાડી મારે, બિલાડીને કૂતરું મારે, કૂતરાને બાગડો મારે, અને આ કોઈ ફૈબાથી ન માને, મારાથી બધા માને. 2 વાતની એને ખબર પડી ગઈ કે હું કંઈક છું. હવે આ અમે 2 જણા વાર્તા કહેતા હોઈએ ને એ સાંભળતી હોય, ત્યારે જે કોઈ હાજર રહ્યું હોય ને એ માણસને, એ તો હવે મારી ભત્રીજીની દીકરી હતી, એટલે ભત્રીજી તો પાછી સાસરે જાય એટલે આને લેતી જ જાય કે મારા માટે ઓછી મૂકતી જાય. તો એ એને લઈ ગઈ હોય, પછી એ ત્યાંથી ફોન કરાવે, એટલે કોઈક એને જોડી દે. પછી ફોનમાં એ વાર્તા સાંભળે ને હું વાર્તા કહું. તો તમે જો જોતા હો કે જેણે એક વખત જોયું હોય કે અમે લોકો વાર્તા કેવી રીતે કહીએ છીએ, સાંભળીએ છીએ, એ જોનાર માણસ પેલાના એક્શન ઉપરથી કહી શકે કે હવે કૂતરું આવ્યું હશે, કે હવે વાઘ આવ્યો હશે, કે હવે આમ થયું હશે, હવે એમ થયું હશે. કેટલા વખત સુધી આ વાર્તાઓ ચાલતી હતી, બોલો. એટલે વાર્તાનો ચસ્કો લાગી ગયો, ચસ્કો. પછી એ મોટી થાય ને એટલે વાર્તાનો પ્રકાર બદલાય.
વાર્તા એવી કહેવાય પછી કે એને એમાંથી કાંઈક સંદેશ મળી રહે. આપણે સંદેશ નહીં આપવાનો. એક વખત અહીંયા સ્વામિનારાયણ મંદિરમાં છોકરાઓએ વાર્તા કહેવાની હતી અને એમાંથી અમારે નંબર આપવાના હતા, પહેલો બીજો ત્રીજો. તો મેં કીધું લાવો કાગળ લાવો ને પેન લાવો એટલે અમે માર્કિંગ તો નક્કી કરીએ. એટલે મને કહે એમ બધું નક્કી કરી નાખેલું છે. મેં કીધું ઓહ, તો મારે જોવું પડશે પહેલાં. તો મેં જોયું તો 5 માર્ક આના ને 5 માર્ક આના ને 5 માર્ક આના ને પછી પાછા છેલ્લે 10 માર્ક હતા. શેના? કયો બોધ આપ્યો? મેં કીધું આ કાઢી નાખો, આ કાઢી નાખો. બાળકોની વાર્તામાં બોધ તો હોવો જ નહીં જોઈએ. એવી રીતે હોવો જોઈએ કે એની મેળે મળી જાય. આપણે બોધ નહીં કહેવાનો અને તારવીને તો આપણે નહીં જ કહેવાનું. મને કે પણ અમે તો રાખો જ. મેં કીધું તો રાખો, તમે કોઈક બીજાને બોલાવી લો. નહીં 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 મને મેં ના કીધું, અભી તમે જવાન હું. એટલે મેં કીધું આ કાઢી નાખવાની જરૂર નથી. એટલે પછી કાઢી નાખ્યું. એટલે સમજાણું ને, બોધ નહીં હોવો જોઈએ, બોધ નહીં આપવાનો, પણ સુવિધા રાખવાની કે બાળકોને એની મેળે એમાંથી બોધ મળી રહે એવી સુવિધા રાખવાની. જો આપણે નાના હતા ને, તમે લોકો તો ઘણા બધા નાના છો, તો હું નાની હતી ને ત્યારે અમારે બીજા ધોરણની ચોપડીમાં આનંદી કાગડાની વાત આવતી હતી. બહુ બોલ 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 કરતો હતો ને એટલે રાજા એનાથી ખીજાણો, અકળાણો અને કૂવામાં નંખાયો. તો આનંદી કાગડો ગાતો હતો, તરતા શીખીએ છીએ, તરતા શીખીએ છીએ. પછી એને કીધું ગોળમાં નાખો, એટલે ગોળમાં નાખ્યો. તો કે લપસ્યા ખાતા શીખીએ છીએ, લપસ્યા ખાતા શીખીએ છીએ. કાંટામાં નાખો, મૂંગો જ રહેતો નથી, કાંટામાં નાખ્યો. અમે કાન વિંધાવતા શીખીએ છીએ, અમે કાન વિંધાવતા શીખીએ છીએ. રાજા કે ઉડાડી મૂકો, એને ઉડાડી મૂકો, ઉડાડી મૂકો, ઉડાડી મૂક્યો. તો આમાં કાંઈ ખબર નહોતી પડતી, મજા પડતી હતી. તે અમે પછી નિશાળેથી ઘેર આવીએ ને ત્યારે ગાતા ગાતા આવીએ. ડૂબકા ખાતા શીખીએ છીએ અને કાન વિંધાવતા શીખીએ છીએ, લપસ્યા ખાતા શીખીએ, એવું કરતો તો કાગડો કામ, બસ એટલી જ ખબર પડતી હતી. પણ અત્યારે કોઈએ મને હર્ટ કરી હોય અને મને રડવું આવતું હોય તો એ મિનિટે બીજી ચોપડીના પાઠ્યપુસ્તકના પાનામાંથી આનંદી કાગડો ઉડતો 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 મારી પાસે આવે છે અને મને કહે છે રક્ષાબેન રડો છો? હું રડો તો આનંદી કાગડો થઈ જાઓ. જો કામ લાગી કે નહીં વાર્તા? બાલ વાર્તાઓ આવી હોય, બાળકોને કામ લાગે મનોરંજન પૂરતી, પણ જેમ મોટું થતું જાય ને એમ પછી એને એમાંથી જ્ઞાન મળતું જાય, એને એમાંથી જ્ઞાન મળતું જાય. તો આવી વાર્તાઓ કેવી જોઈએ છોકરાઓને. એક વખત હું તમને દાખલો આપું, આ બાળકો મૂર્ખા નથી હો, એ બહુ જબરા છે. તમે ગમે તે વાર્તા કહો ને એ કંઈ ન ચાલે. મેં એકવાર વાર્તા કહી હતી મારા 5 વર્ષના બાબાને, ભત્રીજાને. મેં કીધું એક ખેતરમાં એક હાથી ચરવા આવ્યો, ધોળો ફર્સ્ટ ક્લાસ હાથી, ઇન્દ્રનો હાથી હતો. એટલે પેલો ખેડૂત છે ને એ લાકડું લઈને દોડ્યો એટલે મારવા. એટલે હાથીએ કીધું મને જો તું માર નહીં ને તો કાલ હું તને ઇન્દ્રના દરબારમાં લઈ જાઉં અને ત્યાં મોટામાં મોટા લાડવા છે સરસ મજાના, ત્યાં લઈ જાઓ. તારી પત્નીને બાળકને બધાને કહી દેજે કે તારો પગ પત્ની પકડી લે ને પત્નીનો પગ છે એ બાબો પકડી લે ને બાબાનો પગ છે એ બેબી પકડી લે ને. એટલે બાબા ને બેબી તો બધાને બારે બધાને કહી આવ્યા દોસ્તારોને. તો બધાએ લાંબુ લાંબુ લપસેન્દર બનાવ્યું અને હાથી આવ્યો અને પકડી દીધો હાથીનો પગ અને ઉડ્યા. અધવચ્ચે ગયા ને ત્યાં બાબાએ પૂછ્યું, હે પપ્પા હાથી આપણને ક્યાં લઈ જાય? ઇન્દ્રના દરબારમાં. ત્યાં શું હશે? લાડવા. કેવા હશે? સરસ મીઠા ગળ્યા. પણ કેવડા હશે? આવડા મોટા. અને બધા પીડ્યા. પણ ઓલો હસ્યો નહીં. આપણને શું આવે છે? મને હતું કીધું બહુ હસશે બહુ હસશે, પણ હસ્યો નહીં. મેં કીધું કેમ તું હસ્યો નહીં? આ તો હસવું આવે એવું છે ને. બધા પીડ્યા. મને કે વાર્તા બોગસ હતી. ચો વાર્તા બોગસ હતી. કીધું કેમ બોગસ કે છે ને? મને કે ઇન્દ્રના દરબારમાં જો લાડવા ખાવા મળતા હોય તો એ હાથી અહીંયા ઘાસ ખાવા આવ્યો શું કામ? કેટલા બધા બુદ્ધિશાળી હોય છે બાળકો. કઈ મારા ઘરના જ બાળકો બુદ્ધિશાળી છે એવું નહીં, તમારા ઘરના પણ બુદ્ધિશાળી હોઈ શકે. અને જો નથી એવું લાગતું હોય તો પણ વાંક તમારો જ છે કે નાના હતા ને ત્યારે તમે વાહ વાહ અરે વાહ છોકરો બહુ હોશિયાર છે, મારો દીકરો એટલે મારો દીકરો, આવા તમે એને શાબ્દિક પુરસ્કાર આપ્યા નથી અને એટલે એ પોષણો નથી અને એટલે એની બુદ્ધિ છે ને બહુ આમાં બુદ્ધિશાળી થયો નથી માણસ. એ છોકરાની બુદ્ધિ એમને એમ બિચારી સુકાઈ ગઈ છે. એમાં આપણો જ વાંક. પહેલેથી વાર્તા સાંભળતો કર્યો નહીં, પહેલાથી અરે વાહ કરતું કર્યો નહીં. હવે તું વાર્તા કે એમ એને કીધું નહીં. તમને ખબર છે 5 વાર્તા આપણે કહીએ ને પછી બીજે દિવસે એ કહે છે હું વાર્તા કહું. અમારે ત્યાં 2.5 વર્ષનો જ બાબો છે,
તો એ અમને કહેતો હતો અહીંયા લોકડાઉનમાં મહાભારત ચાલતું હતું ને ત્યારે. હવે આજે હું વાર્તા કહીશ. મને કે મેં કીધું આ કે ને મને કે આ મહાભારત આવે છે ને તોતડું જ બોલે ને તોતારામ હોય બધા બાળકો. મને કે મહાભારત આવે છે ને એમાં એક દાંડાલી આવે છે. સમજી ગયા ને? દાંડાલીને ઓળખી ગયા ને? એ દાંડાલી બહુ વિચિત્ર છે. કેમ? એને આંખ તો છે પણ એને પાટા બાંધી દીધા છે. કેવું નવું? મને કોઈ પાટા બાંધે તો હું ન હલાવું. આ તો એને પોતે બાંધી દીધા છે. લે, નવાઈની વાત છે ને. જો આ નવાઈની વાત છે. એને નવાઈની વાત બહુ ગમી, યાદ રહી ગઈ. દાંડાળી પાટા બાંધી દેશે અને એની પડખે એક માણસ બેઠો હોય છે. કોણ? એ તમને ખબર છે? એની પડખે એક માણસ બેઠો હોય છે. એનું નામ એને નહોતું આવડતું. ધૃતરાષ્ટ્રનું નામ એને અઘરું પડતું હતું. એ રાજા છે અને એને આંખ છે. હો, એને આંખ છે પણ એ ભાળતો નથી. જોઈ લે, એની વાર્તા છે. ઓલીને આંખ છે અને એને ભાળવું નથી, અને આને આંખ છે અને એ ભાળતો નથી. મને કે અને એમાં કિશન ભગવાન પણ આવે છે. કુશન કહે છે, કુશન ભગવાન. મને કે આપણા ચિત્રમાં કુશન ભગવાનને એક જ પીછું હોય છે, પણ આ મહાભારતના કુશન ભગવાનને 3 પીછા હોય છે. વાર્તા પૂરી. જો આ વાર્તા મેં અરે વાહ, ફાઇન વાર્તા કરી, ફાઇન. કાલે પાછું આજ વાર્તા કહેજે. કેવો પોરસાણો એ! આ વાર્તા ન કહેવાય એવી વાર્તા એને આપણને કહી અને એના બદલામાં આપણે એટલી બધી તાળીઓ પાડી અને એને શાબાશી આપી અને બીજા 5 પાસે વખાણ કર્યા કે અરે અમારા બાબાએ આજે કંઈ વાર્તા કરી. આ વાત એને બહુ ગમે. આપણે એના વખાણ કોઈકની પાસે કરીએ ને એ એને બહુ ગમે અને એનાથી એને શેર લોહી ચડે અને શેર બુદ્ધિ પણ ચડે. એટલે આ બધું બહુ જરૂરનું છે અને જે જરૂરનું છે ને એ આપણે કરતા નથી. આપણને કંઈક પૂછવા આવે ને એવામાં મારે જીવખામાં હમણાં અમે બીજા કામમાં છીએ. નિશાળેથી આવે ને એને કેટલી વાતો આપણને કહેવાની, પછી કે જા, પછી કે જે અત્યારે કામ છે. અરે ત્યારે ને ત્યારે બેસી જવા, ક્વોલિટી ટાઈમ કહેવાય. બાળક આપણી જોડે વાત કરવા બેસે ક્વોલિટી ટાઈમ છે ને આ ફરીવાર ન મળે. હા કે બધું જ કે. અમે અવડા મોટા થઈ ગયા ને નોકરી કરતા હતા ને તો અમે ઘેર આવીએ ને ત્યારે મારી માં બધું કામ પડતું મૂકીને શીખે કે શું થયું આજે, જો કે શું થયું આજે, બેસી જાય. એવું આપણે આપણા નાના બાળકો માટે કરતા નથી અને એટલે એને આપણે માટે નવરાશ નથી, કારણ કે આપણને કંઈ એને માટે નવરાશ હતી કોઈ દિવસ નહોતી. એટલે એને જારમ બારમ બાળકો હારે રમો, લ્યો એને આપણી હારે રમવું જ. મેઘાણીનું એક સરસ મજાનું કાવ્ય છે. એમાં એક નાનો છોકરો છે ને એ ગાય છે, નાના થઈને નાના થઈને નાના થઈને રે બાપુ તમે નાના થઈને મારી જોડે રમવા આવો નાના થઈને રે. પછી નાના કેવી રીતે થવું એને શીખવે છે. નાના કેવી રીતે થાવું આવો બાપુ રીત ભણાવું બોથડ મોટી બૂછ બોડાવો. આવું બધું શીખવે છે. બહુ લાંબુ કાવ્ય છે પણ સરસ કાવ્ય છે. એટલે એને એના દોસ્તારો જોડે જ રમવું છે એવું નથી, એને મા બાપની જોડે પણ રમવું છે. મા બાપ નવરા નથી એટલે એ રમતા નથી. કેમ? પછી બીજું એક ઘોડિયામાં રોવે છે. આવું તો હાલે કાંઈ? એક બાળકને બિલકુલ સરસ રીતે મોટું થઈ જવા દો. હવે એ લેસન કરતું થઈ ગયું છે, તમે રમાડો ને તોય રમવા નવનું નથી, બસ ત્યારે જ બીજું બાળક જોઈએ. આવી બધી સેન્સ મા બાપની પાસે હોવી જોઈએ અને એ નથી ને એટલે આ છોકરાઓની દશા બેસી જાય છે. છોકરાઓની દશા બેસી જાય છે. મરવું ન જોઈએ, માંદું પડીને મરવું ન જોઈએ, જીવવું જોઈએ, બસ બીજું કાંઈ નહીં. એને સારું માણસ થવું જોઈએ એવું કાંઈ આપણને ખબર નથી. એને કેટલું મૂલ્ય શિક્ષણ આપણે ભણાવવું જોઈએ એની આપણને ખબર નથી. છોકરો મોટું થાય પછી એને કહેવું જોઈએ કે છોકરીઓની જોડે કેમ બોલાય, આ છોકરીઓમાં આપણને માં દેખાવી જોઈએ, આવું આપણે શીખવતા નથી. કેટલું બધું તમે જુઓ, જુવાન થઈ જાય ત્યાં સુધી સતત આપણે શીખવવું પડે. એવડા છોકરાને પણ શીખવવું જોઈએ. એ ક્યારે શીખે? નાનપણથી શીખતું આવ્યું હોય ને તો એને ખબર હોય કે મા બાપ પાસેથી આપણને સારું ભણવાનું મળે, આપણે શીખવું જોઈએ. મારા બાપુજી છે ને, અમે લોકો જ્યારે કોલેજમાં જતા થાય ને, હું તો કોલેજમાં ગઈ જ નથી, મેં તો બધું એક્સટર્નલ કર્યું છે, પણ મારા ભાઈઓને બધા કોલેજમાં જતા હતા ને ત્યારે કહેતા હતા વાંદરીઓથી આગો રહેજે, વાંદરીઓથી આગો રહેજે. એ કે મને કે તું જતી હોત ને તો હું તને એમ કહેત કે વાંદરાઓથી આગી રહેજે. બહુ જરૂરી છે. આવું છોકરાઓ ક્યારે માને, ક્યારે સાંભળે? જ્યારે નાનપણથી આપણને સાંભળવાની એને ટેવ પડી ગઈ હોય, નાનપણથી એને ખબર હોય કે મારા બાપા સૌથી ઉત્તમ છે, મારી મા સૌથી ઉત્તમ છે, તો જ સાંભળે, નહીં તરી ન સાંભળે. અમારે ત્યાં બોર્ડિંગમાં બધા છોકરા આવતા હતા ને તો 5મા ધોરણથી તે 12મા 11મા ધોરણ સુધીના છોકરા આવતા હતા. ત્યારે એસએસસીનું વર્ગ હતો. તો અમે એને દર ગુરુવારે એક સરસ મજાનું કાવ્ય શીખ્યું હતું.
એક પૂજાલાલ કરીને કવિ થઈ ગયા, એ ત્યાં પોંડેચેરીમાં રહેતા હતા સુંદરમની જોડે. પૂજાલાલે એક સરસ મજાનું ખંડકાવ્ય લખ્યું છે, એનું નામ રાજર્ષિ શિવાજી. તો રાજર્ષિ શિવાજીએ પોતાના કેટલાક સૈનિકોને કહ્યું કે કલ્યાણગઢ ઉપર હુમલો કરો, એટલે કલ્યાણગઢ ઉપર હુમલો કર્યો. અને પેલો એનો નવાબ હતો, સુબો હતો, એ તો ભાગી ગયો, પણ સુબાની પત્નીને પકડી અને પાલખીમાં નાખી, પાલખી બંધ કરી અને એ શિવાજી પાસે લાવ્યા. પછી શિવાજીને કહ્યું અમે તમારા માટે એક તોહફો લાવ્યા છીએ. તોહફો એટલે ભેટ. શિવાજીને એમ કે લૂંટીને ઘણું બધું નજરાનું લાવ્યા હશે, ખોલો. એ બધા રાજાઓને એને ગઢને તો લૂંટવાના જતા એવું એ લોકોએ નક્કી કરેલું હતું. તો એણે જોયું તો એમાંથી આની પત્ની નીકળી, બિચારી ત્યાં બેઠી રહી હતી. સૈનિકોએ કહ્યું એટલે બહાર નીકળી અને પછી ભીતને બિચારી ચીટકી ગઈ કે આ ભીત જગ્યા આપે ને તો અંદર સમાઈ જાવે, એમ બીક લાગતી હતી એને કે હવે આ શિવાજી શું કરશે. એટલે શિવાજી એને કહ્યું ડર નહીં બેન, ડર નહીં, તું મારી મા જેવી છો. મને આજે તારું સૌંદર્ય જોઈને એમ થાય છે કે મારી મા જો આવી રૂપાળી હોત ને તો શિવો આવો કદરૂપો ન હોત. એટલે પેલીને થયું કે ના ના મા બીવા જેવું નથી. ના સૈનિકોને વઢ્યા, હું એક કુરાનનું નાનું કાગળિયો મને મળી જાય ને તો પણ હું એને માન સહિત ઉપાડીને મુસલમાનને આપી દઉં છું કે આ ભાઈ આ તારું ધર્મ પુસ્તકનું લાગે છે. અને તમે એની પત્ની નહીં આલી એવા, તમે મને ઓળખી શક્યા નહીં, બહુ જ ખોટું કર્યું બેન, તારા સૌહરની પાસે હું તને સુખરૂપ પહોંચાડી દઈશ. અને પછી શિવાજી આ પૂજાલાલના બધા ખંડકાવ્યના શિવાજી આમ હાથ જોડી અને પ્રાર્થના કરવા માંડ્યા. ધ્રુગથી કદી કુદૃષ્ટિ નાદ્રવો દોષ ઘેરી, ઉરન કદી ઉઠો ઉર્મિયો પાપ પ્રેરી, કલુષ કરતું ના કંઈ પ્રાણ પામો પ્રવેશ, પરમ ઉપર પ્રીતિ વૃદ્ધિ પામો વિશેષ, અંબા ભવાની જગની સૌ નારીઓમાં માનું જ મંગલ બધે મુખડું પ્રકાશે. આવી 8 પંક્તિ ગાઈ. તમે જુઓ આ પેરેન્ટિંગ એ કેટલી લાંબી વસ્તુ છે, માત્ર અવડા બાળકની જ નથી. મને તો કહેવા આવ્યા હતા કે બાળક પેટમાં હોય ને ત્યારની વાત કરો, મેં દી તો મને નહીં આવડે, જન્મ્યા પછીની વાત, 1.5 વર્ષની વાતથી પછી હું તમને 12, 15, 16 વર્ષ સુધીની વાત કહીશ. જો ત્યાં સુધી આ ચાલે છે, ત્યાં સુધી ચાલે છે પેરેન્ટિંગ. તો મરી જઈએ ત્યાં સુધી ચાલવાનું. આપણે કેમ મર્યા એની પણ આપણે બાળક ઉપર અસર થવી જોઈએ કે બહુ શાંતિથી વેદના શૂન્ય મૃત્યુ એટલા માટે મળ્યું કે મારી મા બહુ સારી હતી, ભલી હતી, મારે પણ આ મૃત્યુ જોઈએ છે. આટલું બધું આપણે ભણાવવાનું છે. આપણે ઘરે એ બાળક ભણવા આવ્યું છે. તમે જુઓ બિલાડીનું બચ્ચું છે ને, એ તરત જ જન્મીને તરત જ આમ ચાલતું થઈ જાય છે. સવિતાબેન લલિતાબેન ને એમ કે મારો દીકરો આજે 12 મહિનાનો થયો અને આજે એને પેલી પગલી મારી, પાપા પગલી કરી. પણ ગાયનો બાબો તો જન્મીને તરત ચાલે છે. આપણા બાળકોને મોટા થતા એટલા માટે વાર લાગે છે કે એને આ બધું શીખવાનું છે. અને પશુ પક્ષીઓ એના બાળકો છે ને બધું શીખીને આવ્યા છે, ઘણું બધું શીખીને આવ્યા છે, એટલે એ લોકો ફટ મોટા થઈ જાય છે. આપણા બાળકો ફટ મોટા નહીં થાય કારણ કે એને ઘણું બધું શીખવાનું છે, પણ બિચારા બદનસીબ છે કે આપણે એને શીખવતા નથી. એટલે એને ઘણું બધું શીખવવા માટે થઈને આપણે ઘણું બધું શીખી લેવું પડે. વાર્તાઓથી તો એ લોકોને મૂલ્ય શિક્ષણ મળે છે, બહુ બધું મળે છે. મારો એક ભત્રીજો હતો, એ કંઈક 7 વર્ષનો હતો અને હું એને વાર્તા કહેતી હતી કે મેં એને નરસિંહ મહેતાની વાર્તા કરી. બેનની બાળ વાર્તાઓ ક્યાંથી મળે? હાલ આ સારો પ્રશ્ન છે. બાળકને દિવસ દરમિયાન કેવી પ્રવૃત્તિ કરવી જોઈએ, આપણે આપણા ઇમોશનને કેવી રીતે કંટ્રોલ કરીએ જેથી આપણે બાળકને સારી રીતે કહું એ મારે કહેવાનું જ છે. બાળકની જીદ પૂરી કરવી જોઈએ કે નહીં, બાળકને જવાબદાર કેમ બનાવીએ એ તો આપણે કીધી. જવાબદાર કેમ બનાવીએ, જીદ પૂરી કરવી જોઈએ કે એની વાત કરી કે જીદ હાર્મફુલ ના હોય તો પૂરી કરવી જોઈએ, પણ હાર્મફુલ હોય તો પૂરી નહીં કરવી જોઈએ. અને શું કામ નથી કરતા એને સમજાવવું જોઈએ. એકવાર સમજાવે ના સમજે તો 2 વાર સમજાવવું જોઈએ. આવી તો આપણે વાત કરી. એટલે બાળકોની બધી જ જીદ કંઈ સારી નથી હોતી. એ કેમ સારી નથી, કેવી રીતે સારી નથી, એ પૂરી કરીએ તો શું થાય, એને સમજાવો તો એને આપણે માટે માન હશે ને તો એ જરૂર સાંભળવાનો અને સમજવાનો છે. અને એની પાસે જે પ્રવૃત્તિ કરાવવાની છે એ સમયે આપણે કરશું તો આપણી જોડે કરવા બેસવાનો જ છે. અમારે ત્યાં 2.5 વર્ષનો બાબો છે ને, વટાણા ફોલવા બેસે જ છે.
અમે એને કહીએ જ કે કૂણા કૂણા વટાણા હશે ને આમાં થઈ ગયેલા કૂણા કૂણા એ તને ખાવા દઈશું, બેસ જ છે, ફોલ જ છે. એટલે આ તો બહુ સહેલું છે. જો આપણે કરવા માગીએ તો બાળકોની જોડે બધું કામ બહુ સરસ રીતે કરીએ, કારણ કે એવા ભોળા ભલા છે ને, આપણે જેમ કહીએ ને એમ કરીએ એવા છે. મેં તમને કહ્યું ને કે મારી માને કહી દઈશ એમ કહેતો હોય, ક્યારે કહેતો હોય, આપણા માટે વિશ્વાસ હોય ત્યારે એ વિશ્વાસ ઉઠી જાય છે ને પછી પૂરું થઈ જાય છે. એટલે એ વિશ્વાસ ના ઉઠી જાય ને એનું ધ્યાન રાખવું જોઈએ. તો એ મારો જે 10 વર્ષનો 7 વર્ષનો ભત્રીજો હતો એને હું વાર્તા કહેતી હતી, નરસિંહ મહેતાની વાર્તા હતી. મેં કીધું નરસિંહ મહેતા એક વખત વરામાં જમવા ગયા, નાગરીનાથનો વરો હતો. તો એમાં એ પછી એમના પત્ની, પછી એમની દીકરી, પછી એમનો દીકરો, પછી દીકરાની વહુ બધા પાણીનો લોટો લઈ લઈને જમવા ગયા અને બેઠા, પતરાળા પડી ગયા હતા. અને ત્યાં કેટલાક નાગર લોકોએ યજમાનને કહ્યું કે આ નરસિંહ જમવાનો છે તો અમે નહીં જમીએ, કારણ કે એ કાલે થોડા દી પહેલાં એમ એ હરિજનવાસમાં, ત્યારે તો હરિજનવાસ એવો શબ્દ નહોતો, ત્યાં એ કીર્તન કરવા ગયો હતો. તો એ વાસમાં જે આવ્યો હોય ને એની જોડે અમે નહીં જમીએ. એટલે આ યજમાનને થયું કે તો તમારે કેટલા બધા પૈસા બગડે. એટલે એ નરસિંહને કહેવા ગયો તમે ઉઠી જશો, કારણ કે જો તમે જમો ને તો આ લોકો નહીં જમે તો મારા કેટલા બધા પૈસા બગડશે, મને બહુ નુકસાન થશે. નરસિંહ કે કાંઈ વાંધો નહીં, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કરીને તો ઊભા થઈ ગયા. એના પત્ની, એની દીકરી, એનો દીકરો બધા ઊભા થઈ ગયા. હવે બધા બેસી ગયા જમવા અને પેલા ઢાંકણા ઉગાડ્યા કઢીના અને શાકના, અને તો એ બધામાંથી ગટરની વાસ આવવા માંડી. બધા નવાઈ લાગી ગઈ. હજુ હમણાં કઢી સરસ રીતે વઘાર કઢીનો થયેલો ફર્સ્ટ ક્લાસ સુગંધ આવતી હતી અને આ શું થયું, ગટરની વાસ કેમ આવે છે? તો કોઈ વૃદ્ધ ડાયો માણસ બોલ્યો કે આપણે ભગવાનના ભક્તને દુભ્યો ને, બેસાડ્યો તો ત્યાંથી ઊભો કરી દીધો ને જમાડ્યા વિના, એટલે ભગવાન નારાજ થયા છે. એટલે જાઓ એને બોલાવ્યો પાછો. એટલે આ પેલો માણસ છે ને યજમાને પાછો બોલાવા ગયો, ચાલો ને તમારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો, તમે ગયા ને પછી આવું થયું છે, એટલે મારું તો બધું બગડ્યું જ છે, મારા પૈસા બગડ્યા, હું કોઈને શું જમાડું, તમે આવો ને, તમારે આવવાથી કદાચ સારું થઈ જાય. મેં કીધું પછી હું થયું એ તો હું તને પછી કહીશ, પણ માન કે નરસિંહની જગ્યાએ તું હો તો તું શું કર. એટલે એ 6 વર્ષનું બાળક બોલ્યું, જુઓ એના સંસ્કાર કેવી રીતે આવે છે. અને કે હું મુઠ્ઠી વળી ગયો, હું એને ગાજી મૂકું, હું એને એમ કહું કે પેલા મને ઉઠાડી મૂક્યો અને હવે મને તમારું બગડ્યું એટલે બોલાવવા આવ્યો છે. ક્યાંથી આવ્યો? આ બાઈનેથી આવ્યો ને, એ બાઈનેથી જ વયો જા, એ જ લગ્ન છે, એ જ લગ્ન છે, આમ એને કહું. મને થયું હવે મારે કઈ બાજુ કેવી રીતે જાઉં. પ્રશ્ન હતો મારો કે હવે મારે શું કરવું એને સમજાવવા માટે કે આપણે આવું ના કરાય. તો એ જ બોલ્યો અડધી મિનિટ પછી, ઉભા રહો, તમે મને શું કીધું? બીજું મેં એમ પૂછ્યું કે નરસિંહની જગ્યાએ તું હો તો તું શું કર? મને કે નરસિંહની જગ્યાએ હોઉં ને તો હું આવું ન કરું, તો હું જાઉં હો, તો હું જાઉં જમવા, એને માફ કરી દઉં. મેં કીધું વાહ વાહ, ઊભો થા. મને કે કેમ? મેં કીધું તારા ચરણનો સ્પર્શ કરી લઉં કે તું 5 મિનિટ માટે નરસિંહ મહેતા થયો જ. હવે આ વાર્તા, આ 5 મિનિટ મેં તારું ચરણ સ્પર્શ કર્યું એ બધું જ યાદ રાખજે, તો આખી જિંદગીમાં તું નરસિંહ મહેતાની જેવું સરસ જીવી શકીશ. આપણા બધા જ પ્રશ્નો, આપણી બધી જ સમસ્યાઓનો ઉકેલ આ ગીતોમાં અને આ વાર્તાઓમાં છે, જો આપણને કહેતા આવડે ને તો. પણ આપણે ક્યાંક એવી લાંબી લાંબી વાર્તા કહીએ, એમાં વળી કંઈ પરણવાનું આવે, એમાં કંઈ વિધવા થવાનું આવે, એમાં મરવાનું આવે, આવું ન ચાલે. આવું બધું નહીં આવવું જોઈએ. એમાં એક સિન્ડ્રેલાની વાર્તા આવે છે, ખબર? બાળ વાર્તા તરીકે સિન્ડ્રેલાની વાર્તા. હા, એમાં અપરમાં છે. અરે આને શું ખબર પડે? એ બિચારો પોતાની એક માને સમજે છે ને, એ બસ છે, એની પાસે આવી વાર્તા નાખો. એટલે શું કહેવું જોઈએ, શું ના કહેવું જોઈએ આપણને ખબર નથી, અને પછી પ્રશ્નો ઊભા થાય છે. શ્રવણની વાર્તા ચાલે એટલે બાલ વાર્તા તરીકે. હવે આ બાળકોની સેવા આપણે કરીએ છીએ, એવા એ નાના છે, તો એ આપણી સેવા કરે ને આપણને આમ કાવડમાં લઈ જાય ને આવી વાર્તા કહેવાનો શું અર્થ? એ વાર્તા જ્યારે આવતી ને, બીજા ધોરણની એક ગીત સંગીત નામની ચોપડી આવતી, એમાં એ વાર્તા આવે ને ત્યારે શ્રવણ આવે ને ત્યારે અમારો ભત્રીજો છે ને આમ હાથ મૂકી દે, ઢાંકી દે. મેં કેમ ઢાંકી દે? મને નથી ગમતું. એ કંઈ ઉપાડી શકે આટલા બધાને? મા બાપને એટલી નથી ખબર પડતી કે બાબુ ના ઉપાડી શકે? લ્યો, આટલી બધી એને ફરિયાદ છે. પછી એને તીર વાગ્યું અને આમ પડી ગયો, તો આજુબાજુ આમ દોર્યું હોય ને, બ્લેક એન્ડ વ્હાઇટમાં દોર્યું હોય ને તો એ ખબર પડે કે આ લોહી છે, તો દાબી દે. કેમ દાબી દે? મને નથી ગમતું. લોહી નીકળ્યું, બિચારાને મરી ગયો. નથી ગમતું, આવું રડવું આવે એવું નથી ગમતું, એને અન્યાય થતો હોય એવું નથી ગમતું,
એને એવી વાર્તાઓ કહેવાની છે કે જેથી કરીને એની અંદર સારા સારા તત્વો જન્મે. જો આમાં નરસૈંયનો તત્વ જન્મ્યો ને, જાઓ હું જાઉં, હું તો જાઉં, એમાં એવું ને એવું થવું જોઈએ. તો હવે તમારે કાંઈ પૂછવું છે? મને એમણે કહ્યું હતું કે છેલ્લે અમે પૂછશું. તો હવે 5 વાગવામાં 15 મિનિટ બાકી છે. તમને બાલગીત વિશે કહું? હા, આ બાલ વાર્તાની જ વાત થઈ. બાલગીત વિશે કહેવા જેવું છે. તમને એક દાખલો આપું, માત્ર એક દાખલો આપું તમને. 3 વર્ષની મારી ભત્રીજી મારી પડખે સૂતી હતી. બધું અમે સૂતી વખતે કરીએ. તો મેં તે દિવસે ગીત ગાયું, ચકલીનું ગીત ગાયું. એક મજાનો માળો, એમાં 10 ચકલી રહી હતી. તમને કદાચ ખબર હશે આ ગીતની, કારણ કે હવે તો આખા ગુજરાતભરમાં આ ગીત ગવાય છે. અને આ ગીત મેં તે દિવસે ગાયું હતું. મારી પાસે તો પુષ્કળ ગીતો છે, પણ આ ગીત બહુ મજાનું છે. એક મજાનો માળો એમાં 10 ચકલી રહેતી. ગાવું તમારે? ગાવ ને. એક મજાનો માળો એમાં 10 ચકલી રહેતી. એક મજાનો માળો એમાં 10. એક ચકલી ચોખા ખાંડે, બીજી મગડા ભરડે. એક ચકલી ચોખા ખાંડે, બીજી મગડા ભરડે. હો ચકલી ચી ચી ચી, હો ચકલી ચી ચી ચી. આમ ચકલી ઉડે છે. ત્રીજી બેઠી કરે તડાકા. તડાકા મારવા એટલે વાતો કરી. કેમ છે તમે? મજામાં છે ને? એટલે પણ હા, બધા કામ કરે છે, તમે આ તડાકા કરો છો. ત્રીજી બેઠી કરે તડાકા, ચોથી ચોખા ચાળે. ત્રીજી બેઠી કરે તડાકા, ચોથી ચોખા ચાળે. હો ચકલી ચી ચી ચી, હો ચકલી ચી ચી ચી. પાંજોલું કરવા માંડ્યું. 5મી ઓરે ખીચડીને, 6ઠી છમછમ નાચે. 5મી ઓરે ખીચડીને, 6ઠી છમછમ નાચે. હો ચકલી ચી ચી ચી, હો ચકલી ચી. એ તો એવું સરસ આમ કરતું હોય ને, વાલું લાગે એવું. 7મી શાક સુધારે ને, 8મી હજી ઊંઘે. 7મી શાક સુધારે ને, 8મી હજી ઊંઘે. હો ચકલી ચી ચી ચી, હો ચકલી ચી ચી ચી. 9મી નિર્ભરી લાવે ને, 10મી દમ ભીડાવે. 9મી નિર્ભરી લાવે ને, 10મી દમ ભીડાવે. દમ ભીડાવે એટલે ભલે કામ કરો, કામ કરો, પણ તમે તો ખરો. 10મી દમ ભીડાવે, 10મી દમ ભીડાવે. હો ચકલી ચી ચી ચી, હો ચકલી ચી ચી ચી. કહો ખીચડી થઈ ગઈ છે, હવે કોણ જમે કોણ રમે. કહો ખીચડી થઈ ગઈ છે, હવે કોણ જમે કોણ રમે. મેં તો આટલું જ બનાવ્યું હતું. બાળકોની કવિતામાં કે વાર્તામાં બોધ નહીં હોવો જોઈએ, એટલે આટલું જ બનાવ્યું હતું. તો ઓલી પડખે સૂતી હતી, મને કે હું કહું. મેં તો આ કે ને સુવિધા તો રાખવી જ જોઈએ ને, કે એને ખબર પડે. તો મને કે ગાવ તો પહેલાં એ રાગમાં હું કહું. મને મારી બેટી કવિ થવાની જ, પણ કવિ બવી થઈ નથી. એની જેવડી જ એને એક બાળકી છે 4 વર્ષની અત્યારે. તો મેં ગાયું, કહો ખીચડી થઈ ગઈ છે, હવે કોણ જમે કોણ રમે. એટલે એને જવાબ આપ્યો, જે કામ કરે એ જમે ને ના કરે એ રમે. મેં કીધું શાબાશ, બહુ સરસ છે. તો મેં એ ચોપડી છપાવી, અને એમાં મેં જ્યારે આ કવિતા છાપી ત્યારે નીચે મેં લખ્યું કે છેલ્લી પંક્તિનું કર્તૃત્વ ચિરંજીવી સ્તુતિ, ઉંમર વર્ષ 3નું છે. તો એ અત્યારે એ વાંચીને ખુશ થાય કે મારું એ નામ ભાઈ લખ્યું કે આ લીટી મેં. પછી એને મને બહુ અઘરો પ્રશ્ન પૂછ્યો. મને કે આપણે રોજ વાર્તા કહીએ ને ત્યારે પછી નાટક કરીએ છીએ, તો કવિતાનું નાટક કેવી રીતે થાય? મેં થાય, એ પણ થાય. એટલે મેં એ નાટક કરાવ્યું. મેં કીધું હું ગાઉં, તારે નહીં ગાવાનું, પણ જે ચકલી તને ખવડાવવા જેવી લાગે ને એને માટે તારે કહેવાનું હા ભાઈ હા એ જમે. અને જે ખવડાવવા જેવી ન લાગે ને એને માટે તારે કહેવાનું ના ભાઈ ના એ રમે. સ્પોન્ડિલાઇટિસ થઈ જાય ને એમ ડોકી હલાવતી હતી. એટલે મેં ગાયું, એક ચકલી ચોખા ખાંડે. એટલે એને કર્યું હા ભાઈ હા એ જમે, તમે કરજો ને. એ મને છે ને દિલ્હી સાહિત્ય અકાદમીએ મને બોલાવેલી. મુંબઈ ખાતે એક મોટો જબરો બાળ કવિતાનો પ્રોગ્રામ હતો, અને એમાં ભારતના બધા જ રાજ્યોમાંથી 2 કવિઓને બોલાવેલા.
એમાં ગુજરાત રાજ્યમાંથી મને એકને બોલાવી હતી ને એક કોઈ બીજા નાટ્યકાર હતા એને બોલાવેલા. તો બધા મને કહેવામાં આવ્યું કે હિન્દીમાં રજૂ કરજો. મેં કીધું લા હા ગુજરાતીનું હિન્દી કર્યો તો અડધી સુગંધ વહી જાય. મને કહ્યું તો બધાની વહી જશે ને, તમારી એકની ઓછી જશે. મેં કીધું સારું એમ કરશું. મને કે 3 કવિતા રજૂ કરવાની છે, 2 કવિતા હિન્દીમાં રજૂ કરવાની, 3 તમારે તમારી ભાષામાં રજૂ કરવાની. મને કે સૌ એમ ત્રીજી કવિતા પોતાની ભાષામાં રજૂ કરશે ને એ તો કોઈ સમજશે જ નહીં, કારણ કે બધાની કઈ ભાષા હોય નહીં, પણ 2 બધા સમજશે કારણ કે હિન્દીમાં હોય. મેં કીધું સારું. તો મારી પહેલાં જે 2-3 જણાએ રજૂ કર્યું ને એ તો ભાષાંતર હંમેશા ગદ્યમાં જ થતું હોય એવું બધા સમજે, એટલે ગદ્યમાં રજૂ કર્યું બધું ફ્લોપ ગયું. એની ભાષાનું તો કોઈ સમજવાનું ન હોય, ફ્લોપ જવાનું જ હતું, ફ્લોપ ગયું. એટલે હું ઊભી થઈને ત્યારે મેં કહ્યું, હિન્દીમાં જ બોલાવાનું હતું, મેં કહ્યું કે આ તો કવિતા છે, બાળકોનું કાવ્ય, અને એટલે ગાવું જોઈએ, એટલે હું પણ ગાઈશ, તમે પણ ગાજો. હું તમારી ફઈબા હોઉં કે માસીબા હોઉં કે દાદીમાં હોઉં એમ સમજી અને તમે બધા જ નાના બાળકો થઈને ઝીલજો. બધાએ આ પાડી અને બધાએ આ ચકલી ચી 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 કર્યું. પછી બીજે દિવસે અમે અર્થકારણ સમજવા માટે ગઈ ને ત્યારે બધાએ કીધું બેન તમારી જેવું કોઈનું ન ગયું, બેન તમારી જેવું કોઈનું ન ગયું. મેં કીધું બહુ સારું. પછી મેં આ તોફાન પણ કરાવ્યું જે અત્યારે હું તમને કરાવીશ. એટલે મેં એમ કીધું ને એક ચકલી ચોખા ખાંડે, એટલે ઓલી બેબીએ કર્યું હા ભાઈ હા એ જમે કરો, બીજી મગડા ભરડે, ત્રીજી બેઠી કરે તડાકા. તમને જેમ ખબર પડી ને એ લોકોને ખબર પડી અને ઓલી છોકરીને ખબર પડી. ત્રીજી બેઠી કરે તડાકો એટલે એને કીધું ના ભાઈ ના જમે. ચોથી ચોખા ચાળે, પાંચમી ઓરે ખીચડી, છઠ્ઠી છમછમ નાચે, આઠમી સાતમી શાક સુધારે, આઠમી હજી ઊંઘે, નવમી નિર્ભરી લાવે, દસમી દમ ભીડાવે. ઈ જયારે આવ્યું ને 10મી દમ ભીડાવે ત્યારે તો એ ઊભી થઈ ગઈ. ના ભાઈ ના એ રમે, પછી આપણને વડે છે તો રમે છે. કહો ખીચડી થઈ ગઈ છે, હવે કોણ જમે કોણ રમે, જે કામ કરે ઈ જમે ને ના કરે ઈ રમે. હો ચકલી ચી ચી ચી, હો ચકલી ચી ચી ચી. હવે રોજ આવું આખો દિવસ સારું કામ ચાલતું હોય, રાતના વાર્તા અને કવિતા ચાલતી હોય, આખો દિવસ આપણે સારી રીતે વર્તતા હોઈએ, છોકરાઓને હેત કરતા હોઈએ તો એકે સમસ્યા ઊભી ન થાય, કોઈ પ્રશ્ન નહીં, કોઈ સમસ્યા નહીં. નહીંતર બહુ મોટી મોટી સમસ્યા ઊભી થાય. અમારે ત્યાં છે ને રોજ રાતના અમે રામરક્ષા બોલીએ છીએ, બધા ભેળા થઈએ, હનુમાનજીનું આસન પાથરીએ અને રામરક્ષા બોલીએ. અમે બધા બહુ ડાયા રહ્યા, હજુ અમે રામરક્ષા બોલીએ. બાપુજીનું બા તો દેવ થઈ ગયા, પણ અમે લોકો રામરક્ષા બોલીએ છીએ. મારા ભાઈને ત્યાં એના દીકરાને ત્યાં રામરક્ષા બોલીએ છીએ. પણ જે લોકોએ આ છોડ્યું એનો દીકરો બીજા સંપ્રદાયમાં ચાલ્યો ગયો, કારણ કે આ વજન જ ન રહ્યું, વજન જ ન રહ્યું. અને સંપ્રદાયમાં હવે એ તો બધા ધર્મો સરખા છે આપણે કહીએ, પણ એવું નથી. બધાની બહુ જુદી જુદી ખાસિયતો હોય ને એને લીધે બહુ બહુ મોટી મોટી તકલીફો ઊભી થતી હોય, એ બધી તકલીફો વરવી પડે. મેં કીધું આ કેમ ગયું, મા બાપની જે પરંપરા હતી ને એ કેમ તમે સાચવી નહીં, એમાં આવું થયું. હવે જે થયું એ ચલાવો, બીજું શું થાય. હવે એનો છોકરો પણ એ જ સંપ્રદાયમાં જશે, આપણા સનાતનીઓ એટલા ઓછા થયા, બીજું શું. આવું થાય. તો તમને મજા પડી? એ સાંભળીને મને મજા પડી. માતા રૂપી જશોદાઓ અને પિતા રૂપી વાસુદેવ, નંદો 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 નંદ બાબાઓ, નંદબાઓ, પિતા રૂપી નંદબાઓ. આવું આજે પેરેન્ટિંગના પહેલા મુદ્દામાં આપણને આવ્યું. હેત એટલે પૂરા હેતથી બાળકને ઉછેરવું, બાળકના અંતર્મનમાં આપણી સારી છબી ઊભી કરવી અને બાળક અનુકરણ શીખે છે તેનો આપણે લાભ લેવાનો છે. આવું આખા આજના કાર્યક્રમ, બાળ ઉછેરના કાર્યક્રમમાં આપણે શીખ્યા, જે આપણે બહુ યાદ રાખવાનું છે. અને આપ સૌ જે જોઈ રહ્યા છો, જે આ નિહાળી રહ્યા છો, એ ફરીવાર આપને કહું છું કે બાળક અનુકરણ શીખે છે તેનો આપણે લાભ લેવાનો છે. તેનાથી જ આપણે બાળ ઉછેર અને બાળ વંદના દ્વારા રાષ્ટ્ર નિર્માણ કરી શકીશું. આજના આ કાર્યક્રમમાં જેમની વાણીમાં માં સરસ્વતીનો વાસ છે એવા ડોક્ટર રક્ષાબેનના એક કાર્યક્રમ વખતે અમે જોયેલું કે બાળક પ્રત્યેનો તેમનો પ્રેમ અને ગીતા પ્રત્યેનો તેમનો પ્રેમ એ તો અનેરો જ છે.
પરંતુ પેરેન્ટિંગ ફોર પીસ એના અનેક કાર્યક્રમો તેમણે કરીને એ ફલિત કર્યું છે કે બાળ ઉછેરમાં, બાળ વિકાસમાં એમનો ખૂબ જ મોટો મહત્વનો ફાળો રહ્યો છે. આપણા સૌના વહાલા આદરણીય ડોક્ટર રક્ષાબેનના વક્તવ્ય પહેલા હું બાલવંદના દ્વારા જે આપણે વક્તવ્યની પહેલા જે સાગરભાઈને કહ્યું, જેમને સન્માન કર્યું, એવી જ રીતે હવે આપણે બુકે દ્વારા પહેલા સન્માન થયું ને હવે આપણે જેમને સેવા અહીંયા આપી છે અને જેમનાથી આપણને આ જ્ઞાન મળ્યું છે. માણસ કેટલું જીવ્યો તે મહત્વનું નથી, પણ કેવું જીવ્યો તે મહત્વનું છે. અને કેટલા માણસો સમાજમાં એવા હોય છે કે જે જાણે છે કે બીજા માટે જીવન જીવતા હોય છે. એવા આપણા આજના વક્તા આદરણીય રક્ષાબેનના સન્માન માટે એમની સેવા જે અહીંયા મળી છે એ સેવાના આપણે એમને સેવા માટે થઈને આપણે એમનું પણ કંઈક સન્માન કરવું જોઈએ. કાંઈ મને આપશો નહીં? હું લઈશ નહીં. મોમેન્ટો માટે હું લઈશ નહીં. સ્મૃતિ અચ્છા. ચિહ્ન છે. બાકી હું મોટી મોટી સપ્તાહો કરવા જાઉં છું ને, પણ હું પૈસા લેતી નથી. ના ના એટલે હું એવું કંઈ તો લઈશ નથી નહીં. બેન, પણ સેવાના ભાગરૂપે યાદગીરી રૂપે એક સ્મૃતિ હા, છે. અતિથિ દેવો ભવના સ્વરૂપે એમનું સન્માન કરવું એ ફરજ છે. એના માટે થઈને મોમેન્ટ અર્પણ કરવા માટે હું ડોક્ટર શ્રી એલ એસ રામાનુજ સાહેબને વિનંતી કરીશ કે બેનને મોમેન્ટો, અને તેમની સાથે પ્રણવભાઈ અને બીજા ભાઈઓ પણ જોડાય અને બેનને મોમેન્ટો અર્પણ કરે. કેમ કે બેન મોમેન્ટો કેવું છે મિત્તલબેન પાસે? મોમેન્ટો આવે ત્યાં સુધી હું જે માગું એ મને આપશો? હે તો સંકલ્પ લ્યો હાથ ઊંચો કરીને કે આજે અમે જે સાંભળ્યું, હે ઓનલાઈન છે બધા પર કરો. હા, એવું જે ઓનલાઈન છે ને બેઠા છે એ લોકો પણ પ્રતિજ્ઞા લો, મને થોડા સંકલ્પો આજ આપો. આજે અમે જે સાંભળ્યું એ બીજાઓને કહેશું, અમારા બાળકોને અમે વટશું નહીં, અમે મારશું નહીં, એમની સરખામણી કોઈ બીજાના બાળક જોડે કરશું નહીં, અને અમને એ બરોબર અનુસરે એટલા માટે અમે સુધરીશું, જ્યેષ્ઠમાંથી શ્રેષ્ઠ થશું. થેન્ક યુ. બહુ કરી. અરે આમાં હું ક્યાંથી એમ ખરું. નમસ્તે ભાઈ, નમસ્તે. બહુ મજાનું છે. ચાલો. કોઈ પણ કાર્યક્રમ તો જ સારો બને જ્યારે એમાં બધા કંઈક ને કંઈક સહભાગી થયા હોય. આવા રૂડા સહયોગનો આભાર પ્રગટ કરવા માટે નિલેશભાઈને વિનંતી કરીશ કે તે આભારના બે શબ્દો કરે. સૌપ્રથમ તો સમય કાઢીને તમામ વાલીઓ જે ઓફલાઈન અત્યારે હાજર છે એ પણ અને જે ઓનલાઈન પણ પોતાનો સમય કાઢી અને આવી ઉમદા વાત માટે અને સૌપ્રથમ તો એ સ્વીકારે છે કે ના અમારે પેરેન્ટિંગની જરૂર છે. જ્યારે સૌથી પહેલા મેં ફોરવર્ડ કર્યું તો એક જણનો મેસેજ એવો આવ્યો કે અમે તો અમારા બાળકને ઉછેર પરફેક્ટ જ કરીએ છીએ, અમારે કાંઈ જરૂર નથી. તો એ આપણને પહેલા આપણી જરૂર લાગી કે ના આપણે પણ પેરેન્ટિંગ કરવાની જરૂર છે, આપણે પણ બાળકનો સારી રીતે ઉછેર કરવો જોઈએ એવું માનીને જે બધા લોકો હાજર રહ્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. કારણ કે સાંભળવાવાળા શ્રોતા છે ત્યારે જ આ બધી જે કાર્યક્રમ કે ઇવેન્ટ છે એનું મહત્વ છે. પછી બીજો આભાર આપણા માનનીય રક્ષાબેન કે જેણે ખૂબ જ સરળ અને ભાવવાહી શૈલીમાં આપણે સમજી શકીએ એવી ભાષામાં આપણને સરસ મજાનું માર્ગદર્શન કર્યું. અને એમાંથી મને વિશ્વાસ છે કે એકાદ બે મુદ્દાને પણ જો આપણે આપણા જીવનની અંદર સાકારિત કરીએ તો કદાચ આપણે જે મોટો મુદ્દો કીધો કે બાળકને મારવું નહીં, એમ કે મારવાથી બાળક જિદ્દી બને છે, તો એ એકાદ પણ વસ્તુ જો આપણા જીવનમાં ઉતારીએ તો આપણા બાળક માટેના જે ઉછેરની વાત છે એમાં સોનામાં સુગંધ ભળે. પછી બીજું કે જે લોકોએ અમે મોકલેલી રિક્વેસ્ટ, અમે મોકલેલી ઇમેજીસ
અમે મોકલેલા મેસેજ જે બીજા વાલીઓને મોકલવામાં મદદ કરી છે અને જેના કારણે આટલા બધા લોકો ઓનલાઈન આ કાર્યક્રમ નિહાળી શક્યા, એનો પણ ખૂબ ખૂબ આભાર. હવે આ વાલીઓને અને રક્ષાબેનને બંનેને જોડતો એક સેતુ એટલે કે આ ગ્રુપના જે લીડર્સ છે એ ઘણી બધી અલગ અલગ રીતે મદદ કરી છે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી. એવા અમિતભાઈ છે, અનિલભાઈ છે, અનિરુદ્ધભાઈ છે, અવિનાશભાઈ છે, દીપકભાઈ ઉમરેઠિયા છે, ડોક્ટર દીપકભાઈ રાઠોડ છે, ડોક્ટર કુણાલભાઈ મહેતા છે, પછી ગઢવી સાહેબ છે કે જે એન્કરિંગ કરતા હતા, ખૂબ જ સરસ એન્કરિંગ કરી અને આખા કાર્યક્રમનું સંચાલન કર્યું. પછી કીર્તનભાઈ છે, ડોક્ટર મહર્ષિભાઈ છે, મિતેશભાઈ છે, મોન્ટુભાઈ છે, પ્રણવભાઈ છે, પ્રદ્યુમનભાઈ છે, રાણાભાઈ છે, હેમેનભાઈ વ્યાસ છે, સાગરભાઈ દવે છે. પછી સ્ત્રીઓની એક જોરદાર સશક્તિકરણની ફોજ છે, ભાવનાબેન છે, છાયાબેન છે, દીપાબેન છે, હેતલબેન છે, ખ્યાતિબેન, મોનાબેન, મીરાલીબેન, શીલાબા રાણા, રીનાબેન, વિરાજબેન, ઉર્વીબેન અને ડોક્ટર દીપાલીબેન. આ બધા લોકોએ માત્ર એક પ્રસ્તાવથી આ પેરેન્ટિંગનું કામ કરવું જોઈએ એવી જરૂરિયાત લાગી અને 4 મહિનાની મહેનત ઉઠાવી અને આજે આપણી પાસે આવા સરળ શૈલીના વક્તા સાથે એક સેતુ સમાન બન્યા છે. તો એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપણે ભવિષ્યમાં પણ આવી કામગીરી છે એની અંદર સહાયક બનીએ એ માટે બધાની અપેક્ષા રાખીએ છીએ. ખૂબ ખૂબ આભાર બધાનો. આજે આપણે જે પણ કાર્યક્રમ નિહાળ્યો છે એ FB લાઈવ ઉપર નિહાળ્યો છે. આજે કદાચ કોઈ કારણસર આપણે નથી પહોંચી શક્યા તો FB લાઈવ ની અંદર આ રેકોર્ડેડ જે પણ પ્રોગ્રામ છે એ આખો ત્યાં રહેશે. આપણા સગાવાલાઓ, સંબંધીઓ, મિત્રો બધાને કહી અને આ પેજ પર જઈ અને ફરી પણ આ કાર્યક્રમ નિહાળી શકે એવી બધાને વિનંતી કરું છું. અને એક પ્રશ્ન ચેટ બોક્સમાં એક જણ પૂછેલો કે બહેનોની આ બહેનની બાળ વાર્તા છે એ ક્યાંથી મળશે? તો બહેનનું પોતાની એક YouTube ની ચેનલ છે, પ્રાધ્યાપક રક્ષાબેન દવે. તો એ ડોક્ટર રક્ષા દવે, ડોક્ટર રક્ષાબેન દવે, બેન પણ નહીં, ડોક્ટર રક્ષા દવે કહેશો ને લખવું એટલે આવી જાય છે. ડોક્ટર રક્ષા દવે કરીને આપણે સર્ચ તમારો મારશું. ફોટો આવશે, એને તમે Click ટચ કરશો ને એટલે ઉપર વિડિયોઝ લખેલું આવશે, એને ટચ કરશો ને એટલે આખી YouTube તમને મળી જશે, જેમાં 388 જેટલી આજે એક મેં મૂકી પાડી. એટલે એમાં આપણને કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે આ બાલવંદા દ્વારા રાષ્ટ્રીય નિર્માણવાળા ગ્રુપની અંદર પણ આપણે લખી શકીએ છીએ. બેનની જે ચેનલ છે એના પર પણ લખી શકીએ છીએ. બેનની જ્યારે અનુકૂળતા હશે ત્યારે આપણે એનો જવાબ આપશે. અમને એમાં કેટલી બધી વાર્તાઓ મળશે, હજારો છોકરાઓ સાંભળતા હોય એવી, અને પછી કેટલીક વાર્તાઓ એવી છે કે જે શ્રાવ્ય વાર્તાઓ છે, હું કહેતી હોઉં અને જેની પાસે મોબાઈલ હોય એ સાંભળતા હોય. એ લોકોએ કેટલો રસ લીધો છે કે કેટલાક મા બાપે તો મને ફોન કર્યો કે કાલે જે વાર્તા કહો ને એમાં પાત્રમાં મારી દીકરીનું નામ લેજો. તો એટલો બધો બધાને રસ પડ્યો હતો. તો એવું પણ એમાં છે અને કેટલાક હું એ લોકોને અભિનય શીખવતી હોઉં એવું પણ છે, ગીતો પણ છે, કેટલાક તાલીમાર્થીઓ આવ્યા હોય એને હું અભિનય શીખવતી હોઉં એવું ઘણું છે. પછી ભાગવતના પ્રવચન કરતી હોઉં અને સામે રમેશભાઈ ઓઝા આપણે સામે બેસીને સાંભળતા હોય એવું પણ છે. એવું કેટલું જુદી જુદી જાતનું મળશે. અને હમણાં મને એમણે યાદ અપાયું ભાઈ રસોઈ પણ શીખવું એવા 2 રસોઈ શો પણ છે, તો જોજો તમે, મજા આવશે. એટલે માની રક્ષાબેનનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ અને બધા લીડર્સનો પણ ખૂબ આભાર. આજની ઇવેન્ટ આપણે અહીં પૂરી કરીએ છીએ. ફરી પાછા આવી જ વાતો સાથે મળશું. આભાર. ચાલો ત્યાં મુલાકાત